નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે ઝડપ સમય અંતરનું ચેપ્ટર જોઈ રહ્યા છીએ. આપણે ઝડપ સમય અંતરના બેઝિક, એની સાથે ટ્રેનના પ્રશ્નો, એડવાન્સના પણ પ્રશ્નો જોઈ લીધા. એની સાથે આપણે બોટ અને પ્રવાહના પણ પ્રશ્નો જોઈ લીધા છે. તો આજે આપણે જે છેલ્લો લેક્ચર જોવાનો છે ઝડપ સમય અંતરનો, એ છે રમતના પ્રશ્નો અને દોડના પ્રશ્નો. ઓકે, તો દોડના પ્રશ્નો કેવા હોય છે? બેઝિકલી મોસ્ટલી તમને આ જે ટોપિકના જે પ્રશ્નો છે એ મોસ્ટલી તમને ક્યાંય જોવા નહીં મળે. એક્ઝામમાં આવશે, પણ તમે જો બીજી જગ્યાએથી ભણ્યા હશો તો તમે એકવાર જોઈ લેજો કે આ હોય તો સારું, બાકી તમે અહીંયાથી કરી શકો છો. તો દોડમાં આપણે બેઝિક સમજવાનું છે પહેલાં, કે બેઝિક એ દોડમાં કેવી રીતે કામ કરે છે, કોણ જીત્યું, કોણ હાર્યું, આટલા મીટરથી જીત્યું, આટલા સમયથી જીત્યું, એ કેવી રીતે, અને પછી એના એડવાન્સના પ્રશ્નો જે ઘણા ટફ હોય છે આપણે શોર્ટકટ રીતે કરવાના છીએ. ઓકે, તો વગર ટાઈમ વેસ્ટ કરીએ આપણે પહેલાં બેઝિકથી સ્ટાર્ટ કરીએ. શબ્દાવલી જોઈએ કે કયા શબ્દો શેના માટે યુઝ થાય છે. પહેલી વાત થાય છે કે રેસ એટલે શું? રેસ એટલે કે દોડ અથવા ગમે તે વસ્તુની રેસ હોઈ શકે, ચાલવાની રેસ, દોડવાની રેસ, પણ રેસ એટલે કે અંતર. ઓકે, જેટલા પર લોકોએ અહીંયા ભાગ લીધો હશે એટલા લોકોને જેટલું અંતર કાપવું પડે એ રેસની લંબાઈ કહેવાય. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે 1 કિલોમીટરની રેસ છે, 1 કિલોમીટરની દોડ છે, તો આ તો તમને બેઝિક ખબર જ હશે કે કેટલું આપણે દોડવું પડશે એના માટે. તો એના માટે આપણને દોડવું પડશે 1 કિલોમીટર. ઓકે, હવે ક્યાંથી ક્યાં સુધી દોડવું પડશે? તો એના માટે મુદ્દો આવે છે સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે શરૂઆતનું બિંદુ, અને બીજું છે એન્ડિંગ પોઈન્ટ. સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે કે શરૂઆતનું બિંદુ, ગુજરાતીમાં લખી દઉં છું, અને એન્ડિંગ પોઈન્ટ એટલે કે અંત. તો તમે આ રેસ છે એક એક્ઝામ્પલ સાથે સમજીએ. આ રેસ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, આ એની શરૂઆત છે. ઓકે, હવે જ્યારે તમારે રેસ પતાવી હશે, તમારે આખી રેસ કમ્પ્લીટ કરવી હોય તો આ એનું અંતિમ બિંદુ છે, એટલે કે અંત છે રેસનો. તો તમારે અહીંયા શરૂઆતથી લઈને ચાલુ કરવું પડશે અને અંત સુધી જવું પડશે. આ એકદમ બેઝિક છે, બધાને ખબર છે, કોમન સેન્સ છે. ઓકે, પછી આમાં એક શબ્દ આવે છે ઇમ્પોર્ટન્ટ, હવે ચાલુ થાય છે. ઓકે, શબ્દ કેવા શબ્દો કે ઇંગ્લિશમાં એને કહેવાય છે ડેડ હીટ રેસ. ડેડ હીટ રેસ એટલે કે જેટલા બી કોમ્પિટિટર છે રેસમાં, જેટલા પણ લોકોએ ભાગ લીધેલો છે, એ એક સાથે અંતિમ બિંદુ પર પહોંચે. બરાબર, શરૂઆત એક સાથે કરી હોય કે ના કરી હોય એ ઇમ્પોર્ટન્ટ નથી. અમુક લોકો આગળથી ચાલુ કરે, અમુક અહીંયાથી, પણ બંને જણા, જેમ કે આ બિંદુ માણસ બી છે, એણે વચ્ચેથી ચાલુ કર્યું, માણસ એ શરૂઆતથી ચાલુ કર્યું, બંને ભાગોનું ચાલુ કર્યું, અને બંને એક સાથે, રેફરી પણ નક્કી નથી કરી શક્યો કે કોણ જીત્યું અને કોણ હાર્યું. બરાબર, તો આને એક જાતનું શું કહેવાય છે? ડ્રો કહેવાય. ડ્રો એટલે કે કંઈ પણ રિઝલ્ટ આવ્યું નથી, ન કોઈ જીત્યું ન કોઈ હાર્યું. પછી હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આપણે જોવાની છે, શરૂઆત આપવી. શરૂઆત આપવી, આનું એક્ઝામ્પલ કેવું હશે તમને કહી દઉં. એક્ઝામ્પલમાં શું છે કે 500 મીટરની રેસ હતી. તો હવે જોઈએ આપણે, પ્રશ્ન નથી પૂછતો, હું તમને ખાલી સમજાવવા માટે કહું છું. પ્રશ્નમાં આ લાઈન લખેલી હશે કે 500 મીટરની રેસમાં એ બીને 10 મીટરની શરૂઆત આપે છે. આનો મતલબ શું છે કે એ બિચારો સારો માણસ છે, એને ખબર છે કે બી મારા જેટલું નથી દોડી શકવાનો, તો એણે શું કીધું 10 મીટર આગળથી દોડ બસ મારા. તો જોઈ લઈએ આપણે, અહીંયા એનો ગ્રાફ બનાવીએ. આ રેસ છે, આ શરૂઆતનું બિંદુ છે, અને આ અંત. અહીંયા રેસ અંત થાય છે અને અહીંયા શરૂ થાય છે. હવે એ શું કહે છે કે હું તો અહીંયા શરૂઆતથી ચાલુ કરીશ. ઓકે, પણ એવું કીધું એને બીને કે ભાઈ તું એટલો વધારે તારી પ્રેક્ટિસ છે નહીં, તો તું અહીંયાથી ચાલુ કર. ક્યાંથી? 10 મીટર આગળથી. 10 મીટર આગળથી, મારા આગળથી ચાલુ કર 10 મીટર. બરાબર, અને પછી રેસ પતાવજે. હું તો આખી 500 મીટરની રેસ દોડીશ, પણ તું 10 મીટર આગળથી ચાલુ કર. આનો મતલબ શું થાય છે કે રેસ પતાવવા માટે એને કેટલું અંતર કાપવું પડશે? તો એ તો શરૂઆતથી લઈને અંત સુધી છે, અને રેસની લંબાઈ આપણને આપી દીધી છે 500 મીટરની. ઓકે, તો એ તો 500 મીટર આખું ને આખું કવર કરવું પડશે. પણ જો હું બીની વાત કરું તો બીને તો 10 મીટરની છૂટ મળી હતી, 10 મીટરની શરૂઆત આપી હતી, એટલે કે એ તો આગળ ઊભો હતો. તો આણે કેટલું અંતર કાપવું પડશે રેસ પતાવવા માટે? 500 મીટર, અને એમાંથી 10 મીટર ઓછું, એટલે કે 490 મીટરનું અંતર એને કાપવું પડશે. શરૂઆત આપવીનો મતલબ બેઝિકલી આ થાય છે. ઓકે, ચલો બીજી એક વસ્તુ જોઈએ. જીત અને હારની વાત કરીએ આપણે. જીત અને હાર. હવે જીત અને હારમાં મિત્રો શું છે કે બે ટાઈપ હોય છે. બે રીતે તમે જીત હાર કરી શકો. એક તો અંતરથી તમારી જીત હાર થાય, અને બીજું છે કે સમયથી તમારી જીત હાર થાય. ઓકે,
હવે અંતરથી કેવી રીતે થશે અને સમયથી કેવી રીતે થશે આપણે ઉદાહરણથી સમજીએ. 500 મીટરની રેસમાં એ બીને 50 મીટરથી હરાવે છે. હવે સમજો, થોડું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રેસ છે આપણી અહીંયાથી અહીંયા સુધીની. ઓકે, આ શરૂઆતનું બિંદુ છે અને આ અંત છે. કેટલા મીટરની રેસ છે? 500 મીટરની છે. 500 મીટરની રેસમાં એ બીને 50 મીટરથી હરાવે છે. એનો મતલબ શું ખબર છે? કે બંને અહીંયા હતા. એ અને બી એ બંને શરૂઆતના બિંદુથી શરૂ કર્યું. હવે ભાગ્યો એ જીતી ગયો એટલે કે એ અહીંયા પહોંચી ગયો છે. ઓકે, એ અહીંયા પહોંચી ગયો છે, પણ બી અત્યાર સુધી અહીંયા પહોંચ્યો નથી. એ ક્યાં છે? 50 મીટરથી હરાવવાનો મતલબ એ છે કે બી અહીંયા હશે ક્યાંક, અને અંતર કેટલું હશે અંત સુધી પહોંચવા માટે? 50 મીટર એનું હજુ બાકી છે. એ અહીંયા પહોંચી ગયો અંતમાં, પછી એણે ફરીને જોયું કે બી ક્યાં પહોંચ્યો, તો એણે જોયું કે બી 50 મીટર દૂર હજુ પહોંચ્યો છે, તો એણે 50 મીટરથી હરાવે છે એવું કહી શકાય. તો આ કેસની પર્ટિક્યુલર હું વાત કરું તો એ કેટલું અંતર કાપશે? તો તમે જુઓ કે એ શરૂઆતથી લઈને અંત સુધીનું આખું અંતર કાપે છે, એટલે કે 500 મીટર કાપે છે. પણ બીએ કેટલું અંતર કાપ્યું એટલા જ સમયમાં? જ્યારે એ અહીંયા છેલ્લે પહોંચી ગયો તો 500 મીટર કાપીને, તો બી 500 કાપવાનું હતું પણ એમાંથી 50 મીટરથી હારી ગયો, એટલે કે 50 મીટર તો કાપવાનું બાકી છે. તો એણે કાપ્યું 500 - 50 એટલે કે 450 મીટર અંતર. અને આવો જ એક છે સમય. સમયથી જીત હાર એટલે શું હું તમને બતાવી દઉં. જોઈ લો, આ 500 મીટરની રેસ છે અને સમયથી જીત હાર મેં તમને બતાવ્યું છે કે 500 મીટરની રેસમાં એ બીને 15 સેકન્ડથી હરાવે છે. આનો મતલબ શું છે કે 500 મીટરની રેસ એ અને બી બંને અહીંયા હતા, બરાબર. એ રેસ જીતી જાય છે, વધારે ઝડપી છે, એટલે એ અહીંયા પહોંચ્યો, બરાબર. તો બી ક્યાંક અહીંયા ક્યાંક હશે. હવે એ પાછા ફરીને જોયું તો બી ક્યાંક હતો, અને બીને આ બાકીનું અંતર કાપવા, આટલા અંતર કાપવા માટે કેટલા સમય લાગ્યો? 15 સેકન્ડ લાગ્યા. કોને? બીને લાગ્યા. ઓકે, 15 સેકન્ડ એટલે કે એ અહીંયા ઊભો રહી ગયો, થાક ખાતો હતો. એમાં એને ખબર પડી કે બી એના 15 સેકન્ડ પછી આવ્યો. તો આવું કહી શકાય કે 500 મીટરની રેસમાં એ બીને 15 સેકન્ડથી હરાવે છે. આ બેઝિક વસ્તુઓ છે મિત્રો. શરૂઆત આપવી એ જ આપણે સમજ્યા કે કોઈને આગળ ઊભો રાખવાનો, એને પછી બાકીની રેસ પૂરી કરાવડાવવાની. જીત હારમાં અંતર એટલે કે જો એ બીને 50 મીટરથી હરાવે તો એ આખી રેસ પૂરી કરી હશે 500 મીટરની, અને બીએ 50 મીટર ઓછું એટલે કે 450 મીટરે પહોંચ્યો હશે. બીએ પણ આખી રેસ તો પૂરી કરી હશે, પણ જ્યારે એ પહોંચ્યો એ સમયની વાત કરીએ તો બી 50 મીટર દૂર હતો. એવી રીતે સમયમાં જીત હાર જોઈએ તો 500 મીટરની રેસમાં એ બીને 15 સેકન્ડથી હરાવે છે. એનો મતલબ એ છે કે 500 મીટર કાપવા માટે એ જેટલો સમય લે છે, બી એના કરતાં 15 સેકન્ડ વધુ લાગે છે. એ અહીંયા પહોંચ્યો, થાક ખાતો હતો, એમાં બી 15 સેકન્ડ પછી ત્યાં પહોંચ્યો. તો હવે જોઈએ આના પ્રશ્નો. એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરીશું અને પછી ધીરે ધીરે આના મોસ્ટલી આપણે 10થી 12 ટાઈપના પ્રશ્નો જોવાના છે. અને તમને ખબર છે કે આપણે કેવી રીતે ભણીએ છીએ મેથ્સ, કે 10થી 12 ટાઈપના પ્રશ્નોમાં દરેકના 3થી 4 એક્ઝામ્પલ ઉદાહરણ સાથે, એટલે તમારો એ જે પ્રશ્ન છે એ ક્લિયર થઈ જાય, આગળ તમને કોઈ વાંધો આવે નહીં. અને આ 3થી 4 એક્ઝામ્પલમાં 2 સેલ્ફ સ્ટડીના હોય છે અને 2 આપણે અહીંયા જ કરીએ છીએ, બરાબર, યુટ્યુબથી પ્રેક્ટિસ કરીએ છીએ. તો ચલો આગળ વધીએ. હવે પ્રશ્નો કેવા હશે એકદમ બેઝિકથી ચાલુ કરું છું. અત્યારે જો તમે આ શરૂઆત આપવી એ સમજી ગયા હો, અંતરથી જીત હાર સમજી ગયા હો અને સમયથી જીત હાર સમજી ગયા તો તમને તરત આવડી જશે. પ્રશ્ન જોઈએ. 100 મીટરની દોડમાં એ બીને 10 મીટરની શરૂઆત આપે છે, તો બી દોડમાં કેટલું અંતર કાપશે? બિલકુલ બેઝિક છે, જોઈને ખબર પડી જાય. આપણે ચિત્ર બનાવીને સમજીશું કે એક 100 મીટરની દોડ રાખી છે 2 લોકો વચ્ચે. આ 100 મીટરની દોડ છે. ઓકે, આ રોડ બનેલો છે, આ શરૂઆતનું બિંદુ છે અને આ અંતિમ બિંદુ છે, એટલે કે અંતનું બિંદુ છે. હવે શું થાય છે કે એ બીને 10 મીટરની શરૂઆત આપે છે. એનો મતલબ શું છે કે એ અહીંયાથી શરૂ કરશે. ઓકે, શરૂઆતના બિંદુથી શરૂ કરશે અને અંત સુધી એ જવાનું છે. પણ એણે બીને શું કીધું કે તું 10 મીટરની શરૂઆત લઈ લે, એટલે કે તું મારાથી 10 મીટર આગળ ઊભો રહે, એટલે કે બી અહીંયા ક્યાંક હશે, જે એથી 10 મીટરના અંતરે હશે. ઓકે, તો હવે મિત્રો દોડ પૂરી કરવા માટે બીને કેટલું અંતર કાપવું પડશે? તમે જોઈ લો કે 100 મીટરની આખી રેસ હતી, એમાંથી એ બીને ડિસ્કાઉન્ટ આપ્યું કે જા ભાઈ તું 10 મીટર આગળ ઊભો રહી જા. તો બીને હવે કેટલું અંતર કાપવું પડશે? આ જે બાકી રહેલું અંતર કે 100 હતું એમાંથી 10 ઓછું કરી નાખ્યું, તો 100 મીટર - 10 મીટર એટલે કે
90 મીટર અંતર કાપવું પડશે. આ તમારો જવાબ આવી ગયો. ખાલી સમજવાનું વસ્તુ હતું આ. જો મિત્રો આ પ્રશ્ન ડાયરેક્ટ એક્ઝામમાં પૂછી પણ શકે, પણ ચાન્સીસ ઓછા છે, કારણ કે આ તો એકદમ વધારે પડતું બેઝિક છે. એક્ઝામમાં કેવા પૂછશે આપણે આ જ લેક્ચરમાં આગળ જોવાના છીએ, પણ આ તમને ખબર પડવી જોઈએ કે આ કહેવા માંગે છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. હવે તમને આ ફટાફટ આવડી જશે. 200 મીટરની દોડમાં સી માણસ ડીને 20 મીટરની શરૂઆત આપે છે. તો હવે તમને ધીરે ધીરે આઈડિયા આવી જવું જોઈએ કે 20 મીટરની શરૂઆત આપે ડીને, તો ડીએ 200 - 20 એટલે કે 180 મીટરનું અંતર કાપવું જોઈએ. કેવી રીતે એક વખત ફરીથી આપણે જોઈ લઈએ. એક તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે કે આ દોડ છે, રેસ રાખી છે 200 મીટરની. એ ક્યાંથી શરૂ કરે છે? તો એ તો શરૂઆતના બિંદુથી જ ચાલુ કરે છે, પણ એ એવું કહે છે કે તું 20 મીટર આગળ ઊભો રહી જા. એ અને બી નથી, સી અને ડી છે. તો સી તો અહીંયાથી ચાલુ કરે છે, પણ ડીને એવું કહે છે કે તું જા આગળ ઊભો રહી જા 20 મીટર આગળ. ઓકે, તો હવે મિત્રો વાત કરો તો સીને કેટલું અંતર કાપવું પડશે? તો સી તો શરૂઆતથી લઈને અંત સુધી જશે એટલે કે 200 મીટર. પણ હું ડીની વાત કરું તો ડી દ્વારા કાપવામાં આવેલું અંતર, કે આ જે બાકીનું અંતર છે એ જ, કે આખું 200 હતું એમાંથી એને 20નું ડિસ્કાઉન્ટ મળી ગયું છે, તો 200 - 20 એટલે કે 180 મીટર અંતર કાપવું પડશે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તો આવો જ એક પ્રશ્ન તમે જાતે પ્રેક્ટિસમાં કરો. 511 નંબરની સ્લાઇડ પર છે. ઓકે, આપણે થોડું આગળ વધીએ. થોડું બેઝિક જ, પણ થોડું આડું અવડું જોઈએ. ચલો, એક્સ વાય માટે 30 મીટરની શરૂઆત આપે છે. આનો મતલબ શું છે? કે એક્સ એવું કહે છે વાયને કે ભઈલા તું 30 મીટર આગળ ઊભો રહી જા. વાય માટે 170 મીટરનું અંતર છે, તો રેસની કુલ લંબાઈ કેટલી હશે? ચલો ચિત્ર બનાવીએ, સમજીએ. પહેલાં એક રેસ છે, એની લંબાઈ આપણને ખબર નથી. ઓકે, આ આપણને નથી ખબર, પૂછી છે આપણને પ્રશ્નમાં. કોણ ભાગ લે છે એમાં? એક્સ અને વાય. હવે એક્સ શું કહે છે કે વાય માટે 30 મીટરની શરૂઆત આપે, એટલે કે એક્સ તો અહીંયાથી ચાલુ કરશે, પણ જે વાય છે એ અહીંયાથી ચાલુ કરશે અને 30 મીટર આગળથી. ઓકે, અને પછી શું કહ્યું છે કે વાય માટે 170 મીટરનું અંતર છે. પ્રશ્ન જુઓ કે જો રેસ પૂરી કરવા વાય માટે 170 મીટરનું અંતર છે, એટલે કે વાયને રેસ પૂરી કરવી હોય તો એને 170 મીટરનું અંતર હજુ કાપવું પડશે. તો આખી રેસની લંબાઈ કેટલી હતી? કે જો વાયને 170 મીટર તો કાપવું જ પડે છે, અને એની સાથે જે 30 મીટર, એટલે કે આ 170 મીટર તો લંબાઈ હશે જ, પણ એની સાથે જે એક્સે વાયને 30 મીટરની શરૂઆત આપી હતી એ પણ, એટલે કે 30 મીટર, એટલે કે રેસ હશે તમારી 200 મીટરની. બિલકુલ બેઝિક ક્વેશ્ચન છે. તો આવો જ મિત્રો બે પ્રશ્નો જે તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. એક તો 514 નંબરની સ્લાઇડ ઉપર, અને આ જે છે 515 નંબરની સ્લાઇડ ઉપર. ચલો હવે આપણે અચાનકથી થોડા મોટા થઈએ, વધારે મજા લઈએ આની. હવે થોડા અઘરા પ્રશ્નો જોઈએ ડાયરેક્ટ. ઓકે, પ્રશ્ન સમજો. ટફ ક્વેશ્ચનમાં હું આને ગણી શકું. ઓકે, જો પૂછાઈ જાય તો ઘણા વિદ્યાર્થીઓને થોડું તકલીફ પડશે. જેને આવડતું હશે એને તો આવડશે જ, પણ ઘણા વિદ્યાર્થીઓ અટવાઈ જશે. કેવી રીતે છે પ્રશ્ન? કે 100 મીટરની દોડ છે. ઓકે, અજયની 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. 100 મીટરની દોડમાં અજય અને બ્રિજેશ બે જણા ભાગ લે છે. અજયની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાકની છે. હવે અજય શું કહે છે કે ભાઈ બ્રિજેશ, તું એક કામ કર, મારાથી 4 મીટર આગળ ઊભો રહે. ઓકે, તો એને 4 મીટરની શરૂઆત આપે છે, અને તો પણ અને હજી પણ તેને 18 સેકન્ડથી હરાવી નાખે છે. એટલે કે તમે મતલબ સમજો કે પહેલાં તો એણે 4 મીટર આગળ ઊભું રહેવાનું કીધું, તો પણ એને ઓવરટેક કરીને આગળ નીકળી ગયો અને 18 સેકન્ડેથી હરાવી નાખે છે. એટલે કે અજય જ્યારે રેસ પતાઈ હશે એને 18 સેકન્ડ પછી બ્રિજેશે રેસ પતાઈ હશે. તો બ્રિજેશની ઝડપ કેટલી હશે રેસમાં? હવે તમે જો ડાયરેક્ટ આ પ્રશ્ન પરીક્ષામાં આવી જાય તો તમે ગૂંચવાઈ જાઓ કે 18 સેકન્ડથી હરાયો, 4 મીટરની શરૂઆત આપી, આની ઝડપ આટલી. તો હવે આપણે જોઈએ આને પ્રશ્ન કેવી રીતે કરીશું. દોરીને બહુ મજા આવશે કરવામાં. આ એક રેસ છે, કેટલી? 100 મીટરની રેસ છે. ઓકે, એ તો સ્ટાર્ટિંગથી ચાલુ કરે છે અને છેલ્લે સુધી જાય છે, પણ એની ઝડપ કેટલી છે? 4 કિલોમીટર પ્રતિ કલાક. ધ્યાન રાખજો, હું જે ઓરેન્જ કલરથી લખું છું એ બધું એના કામકાજ છે, બરાબર. હવે હું બીની વાત કરું તો એ શું કહે છે, અજય શું કહે છે બ્રિજેશને? એ એટલે કે અજય અને બી એટલે કે બ્રિજેશ. તો અજય બ્રિજેશને એવું કહે છે કે તું 4 મીટરની શરૂઆત લઈ લે, એટલે કે બી અહીંયા છે. કેટલા મીટરની શરૂઆત લે છે? આ 4 મીટરની. તો બ્રિજેશને હવે કેટલું અંતર કાપવાનું છે? તો બ્રિજેશને કાપવાનું છે 96 મીટર. અને તો પણ એ અહીંયા પહોંચી જાય ત્યારે બી અહીંયા ક્યાંક જ હશે. કેટલા સેકન્ડથી હારી જાય છે?
એ હારી જાય છે 18 સેકન્ડથી. તો એની ઝડપ આપણે શોધવાની છે. ઓકે, આટલી આપણને વસ્તુ આપેલી છે બધી વસ્તુઓ. તો હવે આપણે એની વાત કરું છું, અહીંયા લખું છું. જો એની ઝડપ કેટલી છે? એની ઝડપ છે 4 કિલોમીટર પ્રતિ કલાક. આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા જ પડશે, કારણ કે બધી વસ્તુ મીટર, આ દોડની લંબાઈ મીટરમાં છે, એને શરૂઆત મીટરમાં આપી, હરાયો સેકન્ડમાં છે, તો આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 કરવા પડશે, એટલે કે 10/9 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, રેસ પૂરી કરવા માટે એણે કેટલું અંતર કાપ્યું? તો એનું અંતર છે 100 મીટર, કારણ કે એ તો શરૂઆતથી લાગેલો હતો, બરાબર, શરૂઆતથી લાગેલો હતો અને છેલ્લે સુધી લાગેલો, એટલે કે 100 મીટર. તો એની ઝડપ કેટલી થઈ જશે? હવે મને કહો. અરે સોરી, એને સમય કેટલો લાગશે રેસ પૂરી કરવા માટે? તો આપણને ખબર છે ત્રિકોણ પરથી, અહીંયા ડી હોય છે, અહીંયા વી અને અહીંયા ટી. સમય શોધવો હોય તો અંતર ભાગ્યા ઝડપ. એ કાપેલું અંતર ભાગ્યા એ કાપેલો એની ઝડપ. અંતર કેટલું છે? 100 મીટર ભાગ્યા ઝડપ કેટલી છે? તમે 10/9 કરી, એટલે કે 9 ઉપર જતા રહેશે, 0 0 ગયા, એને લાગ્યો સમય 9 સેકન્ડ. આ તમને વસ્તુ મળી ગઈ. ઓકે, આ તમને વસ્તુ મળી ગઈ, 90 સેકન્ડ લાગ્યા એને. સમજો હવે કેટલો ઇઝી ક્વેશ્ચન થઈ જશે, હું તમને બતાવી દઉં. આપણને એની બધી વસ્તુ મળી ગઈ છે. એની ઝડપ 10/9 મીટર પ્રતિ સેકન્ડ, એ કાપેલું અંતર 100 મીટર, કારણ કે 100 મીટરની રેસ હતી અને શરૂઆતથી અંત સુધી લાગ્યો રહ્યો, અને એને સમય કેટલો લાગ્યો રેસ પતાવવામાં? 90 સેકન્ડમાં એ રેસ પતાવી નાખી. હવે આના પરથી આપણે બીની વાત કરીએ. ઓકે, તો બીએ કેટલું અંતર કાપ્યું હશે? તો હવે તમે અહીંયા 100 મીટર ના લખી નાખતા ભૂલથી પણ, કારણ કે એ અજય કીધું તું બ્રિજેશને, કીધું 4 મીટરની શરૂઆત લઈ લે, એટલે કે બ્રિજેશને કેટલું અંતર કાપવું છે? 96 મીટરનું. ઓકે, 100 માઇનસ જે 4 મીટરની શરૂઆત લીધી હતી, એટલે કે બી હવે અંતર કાપશે 96 મીટરનું. આપણે અહીંયા જોયું છે. એના માટે બીને સમય કેટલો લાગ્યો? તો તમે કહેશો કે 90 સેકન્ડ નથી લાગ્યા, બરાબર, એનો સમય છે 90 સેકન્ડ. પણ શું લખ્યું છે પ્રશ્નમાં? હાઇલાઇટ કરું છું કે તે 18 સેકન્ડથી હરાવે છે. એટલે કે અજય બ્રિજેશને 4 મીટરની શરૂઆત આપે છે, તો પણ તેને 18 સેકન્ડથી હરાવે છે. એટલે કે બ્રિજેશ અજય પહોંચે એની પછી 18 સેકન્ડ પછી પહોંચે છે. એટલે કે બ્રિજેશ આ અજય પહોંચ્યો 90 સેકન્ડમાં, અને એના પણ 18 સેકન્ડ એને વધારે સમય લાગ્યો, એટલે કે 108 સેકન્ડ એને સમય લાગ્યો. તો હવે અંતર છે આપણી જોડે, સમય છે આપણી જોડે, તો બીની ઝડપ શોધી શકાય. બીની ઝડપ તમને મળશે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે કે 96/108. પણ આ આપણને મળશે મીટર પ્રતિ સેકન્ડમાં. આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં ઓપ્શનમાં બધી જગ્યાએ આપેલું છે. તો આને ડાયરેક્ટ હું અહીંયાથી જ 18/5 વડે ગુણાકાર કરી નાખું. ચલો ભાગ ચલાવું છું. 18 × 18, 18 × 108, 6 × 6, 16 × 96, એટલે કે 16/5 કિલોમીટર પ્રતિ કલાક. આને આગળ વધારું તો 3.2 કિલોમીટર પ્રતિ કલાક. આ મારો જવાબ આવી ગયો, કિલોમીટર પર આર, કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે ઓપ્શન સી એ મારો જવાબ સાચો છે. હવે મેં અહીંયા લખ્યું હતું ટફ મિત્રો, બરાબર, પણ તમે જો આવા 2 પ્રશ્નો કરશો તો તમે કહેશો કે આ એટલું પણ ટફ છે નહીં. પણ આ હું ટફ એટલે કહું છું કારણ કે આ ટૉપિક બહુ ઓછો એક્સપ્લોર થયેલો ટૉપિક છે, બરાબર. મોસ્ટલી મેં આપણે ઝડપ સમય અંતરની વાત કરીએ તો ટ્રેનના દાખલા જોઈ લઈએ છીએ, બોટ અને હોડી અને પ્રવાહના દાખલા જોઈ લઈએ, સાદા સમય ઝડપ અંતરના દાખલા જોઈ લઈએ. પણ આ જે રેસવાળા દાખલા છે એ ખૂબ જ ઓછો એક્સપ્લોર થયેલો છે, એટલે કે વિદ્યાર્થીઓને આમાં ઘણી તકલીફ પડે છે. જો અચાનક આવી જાય એક્ઝામમાં તો આ તમારે આટલું વિચારી શકો કે ના શકો એ આઈડિયા નથી મને, પણ તકલીફ પડી શકે એકસાથ અચાનકથી જો તમે એની પ્રેક્ટિસ ના કરી અને એક્ઝામમાં આવી જાય તો એક વખત આપણે પ્રેક્ટિસ કરી લેવી એની સારી. ચલો, આ એક પ્રશ્ન હતો. આવા બીજા 5 પ્રશ્નો છે આપણી જોડે, તો હું તમને 3 કરાવીશ અને 2 તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. જોઈ લઈએ. 200 મીટરની દોડ છે. સચિન 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. ઓકે, એટલે કે 200 મીટરની દોડમાં સચિનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાકની છે. સચિન રમેશને 10 મીટરની શરૂઆત આપે છે. એટલે કે સચિન અને રમેશ 2 જણા ભાગ લે છે દોડમાં. સચિન ઝડપ 6 છે, 200 મીટરની દોડ છે, અને સચિન રમેશને શું કહે છે કે ભાઈ તારી એટલી પ્રેક્ટિસ નથી થઈ તો તું 10 મીટર આગળ રહે. પણ તો પણ શું થાય છે કે સચિન તેને 32 સેકન્ડથી હરાવી દે છે. તો રમેશની ઝડપ કેટલી હશે? એટલે કે જે બિચારા જેની પ્રેક્ટિસ નથી થઈ એની ઝડપ કેટલી હશે? જો તમને લાસ્ટ સ્લાઇડનો દાખલો જે હતો એ ખબર પડી ગઈ હોય
તો તમે આ એક વખત જાતે કરવાનો ટ્રાય કરો. પોઝ કરો વિડીયો અને જાતે કરવાનો ટ્રાય કરો. ના આવડે તો પછી આપણે તો કરવાના જ છીએ આને. સૌથી પહેલાં તો હું રેસ બનાવું છું. અને મિત્રો તમે કહેશો કે આ એક્ઝામમાં આ દર વખતે બનાવવું જરૂરી છે. જો તમને આના વિના ફાવતું હોય તો સારું, બાકી આનાથી તમારી એક્યુરેસી વધી જશે. બરાબર, આ ડ્રો કરવાથી 200 મીટરની રેસ છે. ચલો, સચિન અહીંયાથી ચાલુ કર્યું સચિને તો, અને છેકથી છેક સુધી ગયો. પણ સચિને શું કીધું રમેશને કે ભાઈ તું એક કામ કર, તારી એટલી પ્રેક્ટિસ નથી, તું આગળથી ચાલુ કર. કેટલા મીટર આગળથી? તો કે 10 મીટર આગળથી. તો હવે જ્યારે પણ આવું લખેલું હોય તો તમને ખબર પડી જાય કે રમેશને 10 મીટરનું અંતર કાપવાનું છે નહીં, તો બાકીનું જે 190 મીટરનું અંતર છે એ જ એને કાપવાનું છે. ઓકે, અને તો પણ તે 32 સેકન્ડથી હરાવી દે, એટલે કે સચિન અહીંયા પહોંચે તો રમેશ અહીંયા ક્યાંક હશે. 32 સેકન્ડ પછી રમેશ પહોંચે છે. ઓકે, આ આપણે જોઈ લીધું છે. તો આપણે હવે જેણે છેકથી છેક સુધી કામ કર્યું છે એની વાત કરીએ. સચિનને હું એસ માનું છું, રમેશને હું આર માનું છું. તો સચિનની ઝડપ કેટલી છે? સચિનની ઝડપ છે 6 કિલોમીટર પ્રતિ કલાક. આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડશે કારણ કે બધી વસ્તુ મીટર પ્રતિ સેકન્ડમાં છે. તો 6 ગુણ્યા 5/18 કરું તો આ થઈ જશે 5/3 મીટર પ્રતિ સેકન્ડ. આને હું પોઈન્ટમાં નથી લખતો 1.66 કે ગમે તે, હું આને 5/3 જ રાખું છું. હવે સચિનને કેટલું અંતર કાપવું પડશે? સચિનનું અંતર કેટલું હશે? તો હું અંતરની વાત કરું તો સચિન તો બિચારો શરૂઆત થઈ અને એન્ડ સુધી દોડ્યો, એટલે કે એણે તો કુલ 200 મીટરનું અંતર કાપવું પડશે. તો સચિનને સમય કેટલો લાગ્યો એ આપણે જોઈ શકાય. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપથી. તો સમય લાગશે અંતર ભાગ્યા ઝડપ. અંતર થશે 200, ઝડપ થઈ એની 5/3, છેદનો છેદ અહીંયા આવી જશે. આ 600/5 એટલે કે 120 સેકન્ડ લાગ્યા. આ આપણને સચિનની બધી સ્ટોરી ખબર પડી ગઈ કે એણે 200 મીટરની રેસ 5/3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ, 200 મીટરની રેસ 5/3 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 120 સેકન્ડમાં પતાવી નાખી છે. હવે આના જ પરથી આપણે રમેશની ચાલુ કરીશું કથા. તો રમેશની ઝડપ તો આપણને ખબર નથી, એ જ તો આપણે શોધવાની છે. તો રમેશનું આપણને અંતર તો ખબર છે. હવે તમે કહેશો કે રેસ તો 200 મીટરની હતી તો રમેશનું અંતર પણ 200 મીટર થશે. પણ ના, એણે 10 મીટરનો શરૂઆત લીધી છે રમેશે, તો એને 10 મીટર ઓછું અંતર કાપવું પડશે. એટલે કે 200 - 10 એટલે કે 190 મીટરનું અંતર એને કાપવું પડશે. રમેશને સમય કેટલો લાગશે? તો 32 સેકન્ડથી હાર્યો છે, બરાબર. એસને એટલે કે સચિનને સમય લાગે છે 120 સેકન્ડ, અને પેલો 32 સેકન્ડથી હારી જાય તો આને 120 + 32 એટલે કે 152 સેકન્ડ આને પણ લાગ્યા છે. ઓકે, રમેશને. તો રમેશની ઝડપ મળી જશે આપણને. રમેશની ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલું કાપ્યું છે? 190 મીટર. સમય લાગ્યો છે 152 સેકન્ડ. આને જ હું મીટર પ્રતિ સેકન્ડમાં છે, અને આપણને કવિ એવું કહે છે કે કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવાનો છે. તો આને કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવા માટે 18/5 કરીશ. તો આને ચલાવીએ. હવે જો તમને 19નો ઘડિયો આવડતો હોય તો આ ફટાફટ કપાઈ જશે. કેવી રીતે? 19 × 10 = 19 × 8, 5 × 1 = 5, 5 × 2 = 10, 2 × 2 = 4, 2 = 8, 18/4 એટલે કે તમારો જવાબ આવી જશે 9/2 એટલે કે 4.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. કોની? રમેશની. રમેશની ઝડપ ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. આ રહ્યો. ઓકે, તો હજુ એક પ્રશ્ન મારી ઈચ્છા છે કે કરાવી દઉં તમને, તો તમારો ડાઉટ વધારે ક્લિયર થઈ જશે. બાકી આ 3 ક્વેશ્ચન છે, આ એક ક્વેશ્ચન આપણે કરી લઈએ. બરાબર, હું તમને 3 ક્વેશ્ચન પ્રેક્ટિસમાં આપવાનો હતો, પણ હજુ એક આપણે કરી લઈએ કારણ કે તમારા માટે બી નવો ટોપિક છે. ચલો જોઈ લઈએ આ પ્રશ્ન. 400 મીટર દોડમાં એ 16 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડે છે. એ બીને 16 મીટરની શરૂઆત આપે છે, તેમ છતાં તેને 40 સેકન્ડથી હરાવી દે છે. તો બીની ઝડપ કેટલી હશે? થોડું સ્પીડમાં કરીશ કારણ કે આ ત્રીજો પ્રશ્ન છે. દોડ આપણને ખબર છે કેટલા મીટરની છે? 400 મીટરની દોડ છે. એ અહીંયાથી ચાલુ કરે છે અને છેક સુધી જાય છે. શરૂઆતના બિંદુથી અંતના બિંદુ સુધી એ દોડે છે. પણ એ બીને 16 મીટરનું શરૂઆત આપે એટલે કે બીને એવું કહે છે કે ભાઈ તું 16 મીટર આગળ ઊભો રહી જા. તો હવે તમે સમજો કે દોડ પૂરી કરવા માટે બીને કેટલું અંતર કાપવું પડશે? તો 400 મીટરનું અંતર હતું, એમાંથી 16 મીટરનું અંતર માઇનસ થઈ જશે, તો આ થઈ જશે 384 મીટર. ઓકે, પછી શું થાય છે? આમ છતાં પણ તેને 40 સેકન્ડથી હરાવી દે છે. એ આપણે જોઈએ. હવે
એની ઝડપ આપણને આપેલી છે 16 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા મીટર પ્રતિ સેકન્ડમાં જ વાત થાય છે બધી જગ્યાએ, ઓપ્શનમાં પણ, તો આને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં જ રાખીશું. એનું અંતર કેટલું છે? તો તમે કહેશો કે એનું અંતર 400 મીટર છે. કેમ 400 મીટર છે? કારણ કે એણે છેકથી છેક સુધી દોડ્યો છે. તો એનો સમય કેટલો થઈ જશે? તો તમને ખબર છે કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ થાય. તો અંતર ભાગ્યા ઝડપ એટલે કે 400 અંતર થઈ ગયું અને એની ઝડપ થઈ ગઈ 16, એટલે કે 25 સેકન્ડ લાગશે. એ રેસ પતાવવામાં 25 સેકન્ડ લે છે. હવે આના પરથી આ ત્રણેય વસ્તુ આપણે બી માટે પણ જોઈ લઈએ કે બીની ઝડપ તો આપણને પૂછી છે. બીનું અંતર કેટલું છે? તો તમે જોવા જાઓ તો 16 મીટરની એને રેસ શરૂઆત આપી છે, તો એને ડાયરેક્ટ 400માંથી હું 16 માઇનસ કરી નાખીશ, એટલે કે 384 મીટરનું જ અંતર કાપવું છે. બીનો સમય કેટલો છે? આટલા અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે છે? તો 40 સેકન્ડથી હારી ગયો, એટલે કે 25 સેકન્ડ એને લાગ્યા હતા અને એ પાછો એને 40 સેકન્ડ પછી મળ્યો. તો 25 વત્તા 40 એટલે કે 65 સેકન્ડ એણે લગાડ્યા. તો બીની ઝડપ થઈ જશે તમારી અંતર ભાગ્યા સમય. અંતર 384 મીટર, સમય છે 65 સેકન્ડ. હવે આના જો ભાગ ચલાવું હું તો થોડા વિચિત્ર આવશે, કારણ કે આ તીરથી નથી ચાલતું, આ તીરથી નથી ચાલતું, તો પોઈન્ટમાં લગભગ જવાબ આવશે, એક્ઝેક્ટ જવાબ નહીં આવે. તો પોઈન્ટમાં મારો એમ તો ડી જ જવાબ આવે છે, તો હું એ ટીક કરી નાખતો. પણ આને જો ભાગ ચલાવવા હોય તમારે તો કંઈ નથી, અહીંયા આપણે ભાગી દઈએ 384 ભાગ્યા 65. હવે 65થી ચલાવું એના કરતાં હું 13થી ચલાવું, તો હું શું કરીશ કે 384ને ડબલ કરીશ, એટલે કે 768 ભાગ્યા 13 કરી નાખીશ. હવે હું ચલાવીશ 13 પંચા 65, 11 વધ્યા 8, અહીંયા 13 નવ્વા 117, એટલે કે 1 વધે. લગભગ તમારો 59 ભાગ્યા 10 એટલે કે 5.9ની આસપાસ જવાબ આવશે, જે તમારો ઓપ્શન ડી છે. તો તમારો જવાબ આવી ગયો 5.9 મીટર પ્રતિ સેકન્ડ. આ અંદાજિત જવાબ છે, એમ તો આ બોગસ રકમ આપેલી હતી. આવી કોઈ બોગસ રકમ ના આપે પ્રશ્નમાં, સીધું જવાબ આવતો હોય એવી જ રકમ તમને મળશે. તો હવે મિત્રો આ બે પ્રશ્નો તમારે જાતે કરવાના છે. કયા? એક આ છે જે 519 નંબરની સ્લાઇડ પર છે, આ એક પ્રશ્ન તમારે જાતે કરવાનું છે, અને બીજો પ્રશ્ન છે જે 521 નંબરની સ્લાઇડ પર છે, એ પણ તમારે જાતે કરવાનું છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. બીજા ટાઈપના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, 1 કિલોમીટર રેસમાં અહીંયા રેસની લંબાઈ આપી દીધી છે 1 કિલોમીટર. એ બીને 36 મીટરથી અથવા 18 સેકન્ડથી હરાવે છે. આનો મતલબ શું છે? જો તમે અંતરમાં જોવા જાઓ તો એ જ્યારે પહોંચ્યો ત્યારે બી એ 36 મીટર દૂર હતો, અને તમે સમયમાં જોવા જાઓ તો એ પહોંચ્યો એના 18 સેકન્ડ પછી બી આવ્યો. આ બે વસ્તુઓ તમને આપેલી છે. ચિત્ર બનાવીએ, વધારે આઈડિયા આવશે. આ આખી રેસ છે એક, કેટલી? 1000 મીટરની. 1000 મીટર લખ્યા નથી, 1 કિલોમીટર લખ્યા છે, પણ બાય ડિફોલ્ટ આપણે મીટરમાં લઈ લેવાનું, એટલે કે 1000 મીટરની રેસ છે. હવે શું થયું કે આ એ હતો, એ સુપરફાસ્ટ માણસ છે, એ અહીંયા પહોંચી ગયો. એણે શરૂઆતથી લઈને આખી રેસ પતાવી નાખી. પણ જે બી હતો, થોડી એની પ્રેક્ટિસ ઓછી હતી, તો બી જ્યારે એ અહીંયા પહોંચ્યો હશે ત્યારે બી અહીંયા ક્યાંક પહોંચ્યો હશે. હવે એ ફરીને જોવે છે કે બી તું કેટલી દૂર છે? તો પેલો બૂમ પાડે છે કે હજુ ભાઈ મારે 36 મીટર કાપવાના બાકી છે. ઓકે, તો એ કહે કે હા ભલે આવી જાય, ચાલ ફટાફટ. તો હવે એ અહીંયા થાક ખાય છે. એ જોયું કે એ પહોંચ્યો એના 18 સેકન્ડ પછી પણ બી અહીંયા પહોંચ્યો, એટલે કે બીને આટલું અંતર કાપતા કેટલો સમય લાગ્યો? 18 સેકન્ડ લાગ્યા. સમજો, એક એક વસ્તુ સમજો તમે ધ્યાનથી. શું કહ્યું છે પ્રશ્નમાં કે શરૂઆતથી અંત સુધીનું અંતર 1000 મીટર છે. એ અને બી બંને અહીંયાથી જ શરૂઆત કરે છે સાથે. એ અહીંયા પહોંચી ગયો છે. ઓકે, એ પહોંચી ગયો ત્યારે એ જોવે છે કે બી અહીંયા વચ્ચે ક્યાંક છે. તો બી એ બૂમ પાડે છે બીને કે ભાઈ તું કેટલી દૂર છે? તો બી કહે છે કે હજુ મારે 36 મીટર બાકી. બરાબર. પછી પૂછે છે કે કેટલો સમય લાગશે ભાઈ? તો પેલો કહે કે 18 સેકન્ડ લાગશે. તો આનો મતલબ શું થયું કે એ બીને 36 મીટરથી હરાયો અથવા તો 18 સેકન્ડથી હરાયો. ઓકે, તો આના પરથી આપણને એક વસ્તુ મળી જાય કે બીની ઝડપ મળી જશે. કેવી રીતે? બીની ઝડપ કેવી રીતે મળશે? કે જ્યારે પહેલી વખત એ બીને પૂછ્યું કે કેટલી દૂર? તો 36 મીટર. પછી પૂછ્યું કે સમય? તો 18 સેકન્ડ લાગશે. તો આ અંતર છે, આ 36 મીટર કાપવામાં, 36 મીટર કાપવામાં, અંતર કાપવામાં કેટલો સમય લાગે છે એને? તો સમય લાગે છે 18 સેકન્ડ. બીની વાત કરું છું, બરાબર. તો બીની ઝડપ કેટલી થઈ જશે?
બીની ઝડપ અંતર ભાગ્યા સમય એટલે કે 36 ભાગ્યા 18 આ થઈ જશે 2 મીટર પ્રતિ સેકન્ડ. આ મને બીની ઝડપ મળી ગઈ. તો હવે તમે જુઓ કે એ રેસ પૂરી કરવા કેટલો સમય લેશે એ આપણને ખબર નથી, પણ હું એ તો શોધી શકું ને કે બી રેસ પૂરી કરવા કેટલો સમય લેશે. આ તો આપણે શોધી શકાય. કેમ? જો 36 મીટરે 18 સેકન્ડમાં પૂરી કરતો હોય તો આખી 1000 મીટરની રેસ એને કેટલો સમય લાગશે એ આપણે અંતર ભાગ્યા સમયથી, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપથી શોધી શકીએ. અંતર કેટલું છે? અંતર છે તમારું આખી રેસનું 1000 મીટર અને ઝડપ એની કેટલી છે? 2 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે બીને લાગે છે 500 સેકન્ડ. આ આપણને ખબર છે કે બીને 500 સેકન્ડ લાગે છે. હવે બીને 500 સેકન્ડ લાગે તો એનો સમય કેટલો થઈ જશે? તો તમે કહેશો કે આના ઉપરથી કેવી રીતે ખબર પડે? તો પણ પ્રશ્નમાં લખ્યું જ છે કે 18 સેકન્ડથી હરાવે છે, એટલે કે એ આના કરતાં 18 સેકન્ડ વહેલો પહોંચી જશે, એટલે કે 500 - 18 આ થઈ જશે 482 સેકન્ડમાં એ ધબધબાટી બોલાવી નાખશે રેસની. બીને લાગશે 500 સેકન્ડ. હવે આને થોડું ઇઝી વેમાં પણ આપણે કરી શકીએ, બરાબર? આ તો મેં તમને સમજાવવા માટે કે ઝડપ આટલી થઈ ગઈ. બાકી જો ઇઝી વેમાં કરવું હોય, ઇઝી વેમાં કેવી રીતે થઈ શકે? અહીંયા કરી દઉં છું. ઓકે, સાઈડમાં આપણને ખબર છે કે 1 કિલોમીટરની રેસ હતી, એમાં એ બીને 36 મીટરથી હરાવી નાખે છે અથવા તો 18 સેકન્ડથી હરાવે છે. તો આપણને એક ત્રિરાશિ અહીંયા એવી રીતે લગાવીશું કે જો બીને 36 મીટરનું અંતર કાપતા 18 સેકન્ડ લાગે છે તો આખી રેસ જે 1000 મીટરની છે એને પૂરી કરતાં કેટલો સમય લાગશે? ઓકે, તો આપણે જોઈશું કે 1000 ગુણ્યા 18 ભાગ્યા 36, 18 × 18, 18 × 36 અને આ થઈ ગયા બીનો સમય થઈ ગયો તમારો 500 સેકન્ડ. આપણે એ જ કર્યું છે, ખાલી 2 સ્ટેપમાં કર્યું છે. ઓકે, હવે આપણને ખબર છે કે એ 18 સેકન્ડથી હરાવે છે, એટલે કે એ આના કરતાં 18 સેકન્ડ ઓછી લેશે, એટલે કે 482 સેકન્ડ એ લેશે. બસ આવી રીતે પણ તમે કરી શકો છો. બીજો પ્રશ્ન જોઈએ. 800 મીટરની રેસમાં એક્સ વાયને 24 મીટર અથવા 12 સેકન્ડથી હરાવે છે. તો વસ્તુ એ જ થઈ ગઈ. આને પણ આપણે ડીપમાં જોઈશું. બે પ્રશ્નો તો આપણે કેવા ડીપમાં સમજીએ છીએ કે ખબર પડે આપણને. એક જ જેવા પ્રશ્નો આપણે ડીપમાં સમજીએ છીએ, બરાબર? એક્સ અહીંયાથી ચાલુ કર્યું, રેસની લંબાઈ કેટલી છે? તો આ વખતે 800 મીટરની છે અને છેકથી છેક સુધી ગયો. પણ જ્યારે એક્સ પાછળ ફરીને જોવે તો વાય અહીંયા ક્યાંક પહોંચ્યો છે હજુ. તો એક્સે વાયને બૂમ પાડી કે ભાઈ કેટલી વાર હજુ? તો વાય કહે છે કે હજુ મને વાર કેટલી લાગશે? સમય લાગશે મને 12 સેકન્ડ. તો પેલો કે કેટલી દૂર છે હજુ તું? તો વાય કહે છે કે હું હજુ 24 મીટર દૂર છું. તો આનો મતલબ એ થયો કે વાયને 24 મીટરનું અંતર કાપતા 12 સેકન્ડ લાગે છે. તો વાયની ઝડપ કેટલી થઈ જશે? વાયની ઝડપ ડાયરેક્ટ થઈ જશે અંતર ભાગ્યા સમય, એટલે કે 24 ભાગ્યા 12 એટલે કે 2 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, આખી રેસની ઝડપ એની આ જ રહેશે. તો રેસ પૂરી કરવામાં વાયને કેટલો સમય લાગશે? તો તમે જુઓ આખી રેસ કેટલી હતી? 800 મીટરની ભાગ્યા એની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે એને 400 સેકન્ડ તો લાગશે જ. ઓકે, 400 સેકન્ડ તો વાયને લાગવાનો છે સમય આખી રેસ પૂરી કરવામાં. આપણને વાયનો સમય મળી ગયો છે તો એક્સનો સમય આપણે શોધી શકીએ. કેવી રીતે શોધી શકીએ? કે વાય કરતાં એક્સને 12 સેકન્ડ ઓછી લાગે છે તો 400 - 12 કરીશ, એટલે કે મારો જવાબ આવી જશે 388 સેકન્ડ. આ મારો જવાબ થઈ ગયો. ત્રિરાશિથી કરશો, તમે એકવાર ટ્રાય કરજો કે જો વાયને 24 મીટર કાપવામાં 12 સેકન્ડ લાગે તો 800 મીટર કાપવામાં તમારો જવાબ આવશે કે 400 સેકન્ડ લાગશે. તો આ 400 સેકન્ડ વાયને લાગે તો એક્સને એના કરતાં 12 સેકન્ડ ઓછા, એટલે કે 388 સેકન્ડ લાગશે. ચલો, તો મિત્રો આ 3 પ્રશ્નો છે જે તમને હું પ્રેક્ટિસમાં આપવાનો છું. ઓકે, એક આ 525 નંબરનો પ્રશ્ન છે, પછી જે બીજો છે એ પ્રેક્ટિસનો છે 526નો, અને આ બધા મિત્રો પૂછાયેલા પ્રશ્નો છે ક્યાં? એસએસસીમાં. સીજીએલમાં પૂછાયેલા હોય, CHSLમાં પૂછાયેલા હોય, જીડીમાં પૂછાયેલા હોય, MTSમાં પૂછાયેલા હોય અને CPOમાં પૂછાયેલા એ પ્રશ્નો છે. એની સાથે રેલવેમાં પૂછાયેલા અમુક પ્રશ્નો છે અને ગુજરાત ગવર્મેન્ટની જેટલી બી એક્ઝામ હોય છે એમાં ક્યારે ને ક્યારેક પૂછાયેલા પ્રશ્નો જ આપણે લીધા છે પ્રીવિયસ યર. આપણે ગમે તેમ કરીને નથી કંઈ કરાવતા, જે પ્રીવિયસ યર પૂછાયેલા છે એ જ આપણે જોઈએ છીએ. અને છેલ્લો એક આ પ્રશ્ન છે. આ પ્રશ્ન થોડો ધ્યાનથી કરજો, કારણ કે આમાં અપૂર્ણાંકો જુઓ. તમે અપૂર્ણાંક જોવા જશો તો બધા 2 ઓપ્શન અપૂર્ણાંકના છે, તો થોડો ધ્યાનથી કરો એવી અપૂર્ણાંકમાં ભૂલ ના પડે. આગળ જોઈએ બીજા ટાઈપનો પ્રશ્ન જોઈએ. આ ટાઈપનો પ્રશ્ન તમે જોવામાં એક વખત વાંચો તમે જાતે
અને પછી કરવાનો ટ્રાય કરો. તમે કહેશો કે ઘણો અઘરો પ્રશ્ન થઈ જાય છે, પહેલાં આની ઝડપ કાઢીએ, પછી પહેલાંની ઝડપ કાઢીએ, પછી એમણે કાપેલું અંતર કાઢીએ, સમય કાઢીએ અને પછી માથાકૂટ વધી જશે. પ્રશ્ન સમજીએ પહેલાં. પી એ 1200 મીટર 4 મિનિટ અને 40 સેકન્ડમાં કવર કરે છે. કવર કરે છે એટલે કે દોડી જાય છે. અને ક્યુ એ તેટલું જ અંતર 5 મિનિટમાં કવર કરે છે. તો સૌથી પહેલી વખત તો તમારે એ વિચારવું કે જીત્યું કોણ? તો ઓબ્વિયસલી જે 4 મિનિટ 40 સેકન્ડમાં કવર કરે એ જ જીતે. જે લેટ આવે એ કદી નહીં જીતે રેસમાં. તો પી કેટલા અંતરથી ક્યુને હરાવશે? એટલે કે પી જો આખું 1200 મીટર કાપે તો ક્યુએ કેટલું અંતર કાપ્યું હશે, કેટલું ઓછું અંતર કાપ્યું હશે. બરાબર. ખૂબ જ સારો પ્રશ્ન છે અને સારાની સાથે થોડું ટ્રિકી પણ પ્રશ્ન છે. બરાબર. તમે ડાયરેક્ટ કરવા બેસશો તો તમારે પહેલાં તો ખબર જ નહીં પડે કે પેન ક્યાંથી ચાલુ કરીએ આપણે. તો હું આ પ્રશ્નમાં શું કીધું છે? એક 1200 મીટરની રેસ છે. બરાબર. આ 1200 મીટરની રેસ છે. પી અને ક્યુ સાથે ચાલુ કરે છે, પણ પી તો શું 4 મિનિટ 40 સેકન્ડમાં અહીંયા પહોંચી ગયો. ઓકે. 4 મિનિટ 40 સેકન્ડમાં પી તો અહીંયા પહોંચી ગયો. ક્યુને તો 5 મિનિટ લાગે છે, હજુ લેટ થશે. તો વિચાર કરો કે ક્યુ વચ્ચે ક્યાંક ઊભો હશે. બરાબર. ઊભો હશે એટલે કે દોડતો જ હશે, પણ વચ્ચે ક્યાંક હશે. તો પીએ ક્યુને બૂમ મારી કે ભાઈ કેટલી દૂર છે? તો હવે એ જ આપણે ગણવાનું છે કે કેટલું અંતર બાકી રહ્યું. એવું પૂછે કે કેટલી વાર લાગશે હજુ, તો પેલો શું કહેશે આને કે આટલું અંતર જે કાપવામાં એને હજુ 20 સેકન્ડ લાગશે. કેમ? કારણ કે 4 ને 40 તો પી અહીંયા પહોંચ્યો છે, તો બીજા 20 સેકન્ડ એટલે કે 5 મિનિટમાં ક્યુ પણ પહોંચી જશે. પણ અંતર હવે ખબર નથી, તો આને આપણે થોડું બેઝિક કોન્સેપ્ટ ગુણોત્તરની રીતે જોવાનું છે. પી અને ક્યુની વાત ચાલે છે. ઓકે, સમજો ખાલી. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. સમય જોઈએ એમનો. તો પીને કેટલો સમય લાગે છે? પીને સમય લાગે છે 4 મિનિટ 40 સેકન્ડ, જેને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 4 મિનિટના 240 સેકન્ડ અને 40 સેકન્ડ તો છે જ, એટલે કે પીને લાગશે 280 સેકન્ડ, ક્યુને લાગે છે 300 સેકન્ડ. 5 મિનિટ એટલે કે 300 સેકન્ડ થઈ જશે. તો એમનો ગુણોત્તર શું થઈ જશે? 0 0 ગયા, 14 દુ 28, 15 દુ 30, એટલે કે 14:15. તમને ખબર છે કે જો સમયનો ગુણોત્તર 14:15 હોય તો ઝડપનો ગુણોત્તર કેટલો થઈ જશે? 15:14. ઓકે. પી અને ક્યુની વાત ચાલે છે. જો પીની ઝડપ 15ના ગુણોત્તરમાં હોય, ક્યુની ઝડપ 14ના ગુણોત્તરમાં હોય, તો તેમણે કાપેલું અંતર પણ આ જ ગુણોત્તરમાં રહેશે. જે વધારે ઝડપી હશે વધારે અંતર કાપશે, જે ઓછો ઝડપી હશે ઓછું અંતર કાપશે. આ એક વસ્તુ તમને મળી ગઈ. હવે પી કેટલા અંતરથી ક્યુને હરાવશે? તો આપણને એક વસ્તુ ખબર છે કે પીએ કેટલું અંતર કાપ્યું છે? 1200 મીટરનું. અને એ કેટલા યુનિટ છે? 15 યુનિટ. તો 15 યુનિટની કિંમત જો 1200 મીટર હોય તો 14 કેટલા? આ આપણે શોધી લેવાનું છે ત્રિરાશીથી કે 15 યુનિટે 1200 મીટર અંતર હોય તો 14 એણે કેટલું અંતર કાપ્યું હશે? 14 ઉપર 1200ની સાથે ગુણાકારમાં ભાગ્યા 15 નીચે, 15 એકા 15, 15 અઠ્ઠા 120, 0, 14 અઠ્ઠા 112 અને 1 0 એટલે કે 1120 મીટર અંતર કાપ્યું હશે. આનો મતલબ એ છે કે પીએ કેટલું અંતર કાપ્યું હતું? પીએ તો 1200 મીટર અંતર કાપ્યું હતું. ઓકે. અને એટલા જ સમયમાં ક્યુએ કેટલું અંતર કાપ્યું હશે? તો 1120 મીટરે પહોંચ્યો હશે ક્યુ. તો કેટલા મીટરથી એને હરાવે છે? તો જોઈ લો. પી આખું 1200 કાપીને બેઠો છે, ક્યુ 1120 મીટર કાપીને બેઠો છે. તો તમે જોઈ શકો છો કે 80 મીટર કાપવાનું બાકી રહ્યું, એટલે કે 80 મીટરથી પેલો હારી જાય છે. ક્યુ હારી જાય છે 80 મીટરથી. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ ગયો. ખાલી સમજવાનું વધારે હતું, બાકી પ્રોસેસ આમાં ખાલી આટલી જ કરવાની હતી. બરાબર. ગુણોત્તર સેટઅપ કરવાના હતા. આવા મિત્રો અલગ અલગ પ્રકારના આપણે પ્રશ્નો રાખ્યા છે. હું 3 તમને કરાવીશ, બાકીના તમારે જાતે કરવાના રહેશે 4 જેવા. એક આ પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે, એ પછી આપીશ. પહેલાં સમજાવી તો દઉં તમને સારી રીતે. ચલો, એક આ પ્રશ્ન જોઈએ. એક્સ એ 1 કિલોમીટર 8 મિનિટ અને 40 સેકન્ડમાં કાપે છે, જ્યારે વાય એ જ અંતર 10 મિનિટમાં કવર કરી નાખે છે. ઓકે. એક્સ કેટલા અંતરથી વાયને હરાવશે? રેસની વાત ચાલે છે. 1000 મીટરની રેસ છે. ઓકે. આ એક રેસ છે. કેટલી? 1000 મીટરની. 1 કિલોમીટર લખ્યું છે એટલે કે 1000 મીટરની રેસ છે. એક્સ તો શરૂઆતથી ચાલુ કરે છે અને એન્ડ સુધી પહોંચી જાય છે, પણ એની સાથે જો વાયની વાત કરીએ તો વાયે ચાલુ તો કર્યું હતું શરૂઆતથી, પણ એને 10 મિનિટ લાગે એટલે કે થોડો સ્લો છે, એટલે કે વાય અહીંયા ક્યાંક પહોંચ્યો હશે. બરાબર. તો હવે આપણે જોઈ લઈએ એક્સ અને વાયના ગુણોત્તરની રીતે.
એક્સ અને વાયની વાત કરીએ તો સમય કેટલો લાગે છે એમને, તો સમયની વાત કરીએ તો એક્સને 8 મિનિટ અને 40 સેકન્ડ, 8 મિનિટ અને 40 સેકન્ડ, 8 મિનિટના સેકન્ડ કેટલા હશે, 6 × 8 = 48 એટલે કે 480 પ્લસ 40 એટલે કે આ થઈ ગયા 520 સેકન્ડ. ઓકે. જ્યારે વાયની વાત કરીએ તો એને તો સીધી 10 મિનિટ લાગે છે એટલે કે 600 સેકન્ડ લાગે છે. ચલો, તો એમનો ગુણોત્તર કેટલો થઈ જશે, 0 0 ગયા, 13 ચોક 52, 15 ચોક 60 એટલે કે 13:15નો ગુણોત્તર થઈ ગયો. સમયનો ગુણોત્તર આ થઈ ગયો તમારો. તો ઝડપનો ગુણોત્તર કેટલો થઈ જશે, ઝડપ થઈ જશે તમારી 15 અને 13માં. જો ઝડપ 15 અને 13માં થાય તો એમણે કાપેલું અંતર જે વધારે ઝડપી એણે 15 કાપ્યું અને જે ઓછો ઝડપી એણે 13 કાપ્યું. હવે જે વધુ ઝડપી છે એણે કાપેલું અંતર આપણને ખબર છે 1000 મીટર. વધુ ઝડપી કોણ છે, એક્સ. અને એક્સે કેટલું અંતર કાપ્યું, શરૂઆતથી લઈને અંત સુધી એટલે કે 1000 મીટર. તો એક ત્રિરાશિ લગાવીશું આપણે. કેવી ત્રિરાશિ, કે જો 15 યુનિટની કિંમત 1000 મીટર હોય તો 13 યુનિટની કિંમત કેટલી થશે. કેલ્ક્યુલેશન થોડું અઘરું છે એટલે હું આ પ્રશ્ન કરાવડાવું છું. 13 × 1000 ભાગ્યા 15, 5 તરી 15, આ 200 એટલે કે આ થઈ જશે 13 દુ 2600 ભાગ્યા 3, ભાગ ચલાવીએ 866.66 મીટર. આનો મતલબ શું છે કે એક્સે કેટલું અંતર કાપ્યું છે, એક્સે તો આપણને ખબર છે કે 1000 મીટર અંતર કાપ્યું છે, પણ વાયે કેટલું કાપ્યું, વાયે 866.66 મીટરનું અંતર જ કાપ્યું છે. તો કેટલા અંતરથી હરાયો, તો તમે જોવા જાઓ તો 1000માંથી 866.66 બાદ કરો તો 133.33 મીટરથી હારી જાય છે. ઓકે, હરાવે છે. એટલે કે આ બંનેનું અંતર 133.33 મીટર હશે. હવે અહીંયા ઓપ્શનમાં આપણે જોવા જઈએ તો 133.33 એટલે કે ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે 133 1/3. ચલો, તો હવે તમારે આ પ્રેક્ટિસમાં કરવાનું છે. 800 મીટરની રેસ છે 3 મિનિટ 20 સેકન્ડમાં અને બી એ જ અંતર 3 મિનિટ 40 સેકન્ડમાં કાપે છે. ઓકે, તો એક આ પ્રશ્ન પ્રેક્ટિસનો કરવાનો છે. થોડું અઘરું કેલ્ક્યુલેશન છે એટલે હું તમને આપું છું. બીજું એક આ ઇઝી પ્રશ્ન છે, સરળ એકદમ, તમારો જવાબ ડાયરેક્ટ આવી જશે. ત્રીજો પ્રશ્ન આ અત્યારે હું તમને કરાવીશ. ત્રીજો પ્રશ્ન છે આ પ્રેક્ટિસનો જે 534 નંબરની સ્લાઇડ પર છે અને ચોથો પ્રશ્ન છે જે આ છે 535 નંબરની સ્લાઇડ પર. ચલો, હવે એક પ્રશ્ન હતો મિત્રો, જોઈ લો. થોડો ઇમ્પોર્ટન્ટ એટલે કે કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન હતો, એટલો વધારે હાર્ડ નથી પણ કોન્સેપ્ટ થોડો વધારે લાગશે. એ 40 મીટર દોડી શકે છે જ્યારે એટલા જ સમયમાં બી 50 મીટર દોડી શકે છે. દોડી શકે છે એટલે કે સમય સમાન છે, બરાબર. તો એને 40 મીટર દોડી શકે અને બી 50 મીટર દોડી શકે છે. 1 કિલોમીટરની રેસમાં બી નીચેનામાંથી કયા અંતરથી એને હરાવે છે. 1 કિલોમીટરના રેસની વાત કરું તો એ કયા અંતરથી હારશે જોઈ લઈએ. આ તો ડાયરેક્ટ બધું આપેલું જ છે. એ અને બીની વાત કરીએ, એ અને બીની વાત કરીએ તો અંતર કેટલું કેટલું કાપે છે આ લોકો, તો એ કાપે છે 40 અને પેલો કાપે છે 50. એટલે કે અંતરનો ગુણોત્તર જોવા જઈએ તો 4:5નો છે. હવે 1 કિલોમીટરની રેસમાં બી જીતે છે અને એ હારે છે. જે જીતે એણે આખું અંતર કાપ્યું હશે એટલે કે આ 5 યુનિટે 1000 મીટર થશે. તો 4 કેટલા, એ ત્રિરાશિ લગાવવાની છે કે 5 1000 તો 4 કેટલા, તો તમારો જવાબ આવશે 800 મીટર. કરી લેજો એક વખત, તો 800 મીટર જવાબ આવશે. એનો મતલબ શું છે કે બી જ્યારે 1000 મીટર કાપે, ઓકે, ત્યારે એ ફક્ત 800 મીટર જ કાપે છે. એટલે કે 1 કિલોમીટરની રેસમાં બી એને 200 મીટરથી હરાવી નાખશે. ઓપ્શન ડી એ તમારો જવાબ થઈ જશે. ચલો, આ એક સમજાવવાનું હતું, એ મેં તમને સમજાવી દીધું. હવે નવા ટાઈપના પ્રશ્નો જોઈએ, 3 વાળા જોઈએ કે 3 લોકો રેસમાં ભાગ લેતા હોય તો શું ખેલ કરતા હોય છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે આના, થોડા જોવામાં અઘરા છે પણ છે એકદમ ઇઝી, ગુણોત્તરથી થઈ જશે. આપણે જોઈએ પ્રશ્ન પહેલાં સમજીએ. એ, બી અને સી 1 કિલોમીટરની રેસમાં 3 સ્પર્ધકો છે. એટલે કે રેસ 1 કિલોમીટરની છે, 1000 મીટરની રેસ છે, એમાં 3 સ્પર્ધકો છે, એ, બી અને સી, બરાબર. ત્રણે શરૂઆતના બિંદુથી દોડવાનું ચાલુ કરે છે, છેલ્લે સુધી એ લોકોને પહોંચવું છે, બરાબર. હવે પ્રશ્ન સમજીએ શું આપેલું છે કે એ બીને 40 મીટરથી હરાવી શકે છે, એ સીને 64 મીટરથી હરાવી શકે છે, તો બી કેટલા મીટરથી સીને હરાવશે. આનો મતલબ શું છે કે એ અહીંયા જ્યારે પહોંચ્યો, એ જ્યારે અંતિમ બિંદુએ પહોંચ્યો ત્યારે એણે શું જોયું કે બી અને સી થોડા પાછળ રહી ગયા હતા.
તો બી ક્યાં હતો? તો એને પૂછ્યું કે બી તું કેટલી દૂર છે? તો બીએ કીધું કે ભાઈ હું 40 મીટર દૂર છું. ઓકે. અને સીને પૂછ્યું કે ભાઈ સી તું કેટલી દૂર છે? તો સી કહે છે કે હું 64 મીટર દૂર છું. ઓકે. તો સમાન સમયની જો આપણે વાત કરીએ તો જ્યારે એ પહોંચ્યો અંતિમ બિંદુએ એટલે કે એણે 1000 મીટર કાપ્યું, તો બીએ 40 મીટર ઓછું કાપ્યું અને સીએ 64 મીટર ઓછું કાપ્યું. તો આપણે એના અંતરનો ગુણોત્તર જોઈએ. એનું અંતર કેટલું છે? તો એનું અંતર છે 1000 મીટર, એણે કાપેલું અંતર, બરાબર. બીનું અંતર કેટલું છે? એટલા જ સમયમાં કે જ્યારે એ 1000 મીટર એટલે કે અહીંયા છેલ્લે પહોંચી ગયો તો બી 40 મીટર ઓછું અંતર કાપ્યું હતું, એટલે કે 1000માંથી 40 ઓછું એટલે કે 1000 - 40 એટલે કે 960 મીટર અંતર એણે કાપ્યું હતું. અને સીનું અંતર કેટલું હતું? તો સીની આપણે વાત કરીએ તો એ સીને 64 મીટરથી હરાવે છે. તો જ્યારે એ 1000 મીટરે પહોંચ્યો હતો તો સી 64 મીટર ઓછું એટલે કે 1000 - 64 936 મીટર પહોંચ્યો હતો. તો બી સીને કેટલા મીટરથી હરાવી શકે 1001 કિલોમીટરની રેસમાં? તો તમે જોશો તો તમને એવું લાગશે કે આ 960 છે અને આ 936 છે. ઓકે. તો સીધી બાદબાકી કરીને 24 મીટરથી હરાઈ નાખશે ને, પણ એવું નહીં થાય. કેમ? કારણ કે જો બી અહીંયા 1000 મીટરે પહોંચશે તો સી થોડો દૂર હશે હજુ એનાથી. તો એ આપણે કેવી રીતે શોધીશું? એના માટે આપણે શું કરીએ છીએ? ગુણોત્તર કોનો લઈએ છીએ? જીતેલા વ્યક્તિનો, અને ઉપર આપણે મૂકીએ છીએ હારેલી વ્યક્તિ. હવે આ શું? હારેલી વ્યક્તિ અને જીતેલી વ્યક્તિનું શું મૂકીએ છીએ આપણે? અંતર. એ ધ્યાન રાખજો. એનું આપણે અંતર મૂકીએ છીએ ગુણ્યા જે રેસની લંબાઈ હશે એ. આટલું જ ખાલી તમારે કરવાનું છે. સૌથી પહેલાં તો એ બધાએ કેટલું અંતર કાપ્યું એ શોધી લો, અને એના પછી હારેલી વ્યક્તિનું અંતર ભાગ્યા જીતેલી વ્યક્તિનું અંતર ગુણ્યા રેસની લંબાઈ શોધવાની છે. તો જ્યારે આપણે બી અને સીની વાત કરીએ કે બી અને સીની વાત કરીએ તો બી કેટલા મીટરથી સીને હરાવી શકશે? એટલે કે જીતેલો કોણ છે? બી. તો બીએ કેટલું અંતર કાપ્યું છે? 960. એ આપણે નીચે મૂકીશું. હારેલી વ્યક્તિ એટલે કે સીએ કેટલું અંતર કાપ્યું છે? તો 936. એ આપણે ઉપર મૂકીશું ગુણ્યા 1000. ભાગ ચલાવીએ તો આ 0 0 ગયા. 24 ચોક 96, 25 ચોક 100. હવે આ 936 6થી ચાલે એવું મને લાગી રહ્યું છે. 8થી ચાલશે તો 8 તરી 24, 8 એકા 8, 1 વધ્યો, 8 એકા 8, 5 વધે 8 સિત્તા 56. તો આપણી જોડે શું આવી ગયું છે? 117 ગુણ્યા 25 ભાગ્યા 3. હજુ આ 3થી ચાલશે. 3 તરી 9, 9 તરી 27 એટલે કે 39 ગુણ્યા 25. એને જો આપણે કરીએ તો તમારો જવાબ આવશે 975 મીટર. આનો મતલબ શું છે? કે જ્યારે બીએ 1000 મીટર કાપ્યું હશે, જ્યારે બી 1000 મીટરે હશે તો સી કેટલા મીટરે હશે? તો સી હશે 975 મીટરે. તો કેટલા મીટરથી એને હરાવ્યું? કે 1000 - 975 એટલે કે ઓપ્શન બી એ 25 મીટરથી હરાવ્યું છે. ઓકે. આને ત્રિરાશિથી પણ મિત્રો સોલ્વ કરી શકાય. ત્રિરાશિથી કેટલું? કે આપણે આ અંતર તો શોધવું જ પડશે, બરાબર. અને એક વખત અંતર મળી ગયું એના પછી આપણે શું કરીશું? કે 960 બી ત્રિરાશિ કેવી રીતે લાગી શકે? કે બી 960થી પહોંચે છે 1000, તો સી 936થી કેટલે પહોંચશે? તો 936 ગુણ્યા 1000 ભાગ્યા 960. તો તમારો જવાબ આવશે એ 975 મીટરે પહોંચશે. ઓકે. આ બીની વાત છે કે બી 960 મીટરના અંતરથી 1000 મીટરે પહોંચે છે. તો સી જે છે એ 936થી કેટલા અંતરે પહોંચશે? તો એ પહોંચશે 975 એટલે કે 25 મીટરથી એ હારી જશે. આવો જ એક પ્રશ્ન જોઈએ બીજો, અને એક પ્રશ્ન તમને પ્રેક્ટિસમાં આપીશ. એક્સ, વાય અને ઝેડ 800 મીટરની રેસમાં 3 સ્પર્ધકો છે. રેસ કેટલાની છે? 800 મીટરની. ઓકે. એક્સ વાયને 40 મીટરથી હરાવે છે, એક્સ ઝેડને 59 મીટરથી હરાવે છે. તો વાય ઝેડને કેટલા મીટરથી હરાવશે? સીધે સીધું આપણે ચાલુ કરીએ આકૃતિ બનાવ્યા વગર કે એક્સનું અંતર કેટલું છે કાપેલું? તો એક્સ તો જીતી જ ગયો એટલે કે તો છેકથી છેક સુધી ગયો છે એટલે કે 800 મીટરનું એણે અંતર કાપ્યું છે. વાયનું અંતર કેટલું છે? તો વાય 40 મીટરથી હારી જાય છે. જોઈ લો, 800 મીટરની રેસમાં 40 મીટરથી હારી જાય એટલે કે એણે 40 મીટર ઓછું અંતર કાપ્યું એટલે કે 760 મીટર. ઓકે. અને ઝેડનું અંતર વાત કરીએ તો ઝેડ એ એક્સ એ ઝેડને 59 મીટરથી હરાવી નાખે છે એટલે કે 800માંથી એણે 59 મીટર ઓછું અંતર કાપ્યું છે એટલે એણે કાપ્યું છે 741 મીટર. ઓકે. હવે એક ત્રિરાશિ લગાવીશું તમારો જવાબ તરત આવી જશે. ત્રિરાશિમાં કેવું છે કે બીનું અંતર કેટલું છે? 760 મીટર, અને એને કેટલે પહોંચવું છે? 800 મીટરે.
તો 760માંથી 800 મીટર પહોંચવું હોય તો સી છે એ 741માંથી કેટલા મીટરે પહોંચ્યો હશે? ત્રિરાશિ અહીંયા કરીએ 741 ગુણ્યા 800 ભાગ્યા 760. 0 0 ગયા, 19 ચોક 76, 20 ચોક 80, અહીંયા 19 આવશે. 19થી ભાગ ચલાય તો 19 19 તરી 57 અને 19 9 171. તો 39 ગુણ્યા 20 એટલે કે એ અંતર કાપશે 9 દુ 18નો આંકડો વધી પડી 1 3 દુ 6 ને 1 780 મીટરનું. ઓકે, એટલે કે જ્યારે બી 800 મીટરે પહોંચ્યો હતો તો સીએ કેટલું અંતર કાપ્યું? 780 મીટર. તો કેટલા મીટરથી હાર્યો? 20 મીટરથી હાર્યો છે. ઓકે, એટલે કે ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. અને આવો જ પ્રશ્ન તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. સેમ ક્વેશ્ચન છે 539 સ્લાઇડ ઉપર. હવે મિત્રો આપણે એક થોડું આમાં વેરાયટી લઈએ. અહીંયા શું હતું કે રેસ બધી 800 મીટરની જ હતી. ઓકે, હવે આપણે એવું કરીએ કે રેસ અલગ અલગ પણ હોઈ શકે, બરાબર ને? તો જ્યારે રેસ અલગ અલગ હોય ત્યારે આપણે ગુણોત્તર લઈશું અને કેવી રીતે લઈશું એ આપણે જોઈએ. 1200 મીટરની રેસમાં એ બીને 120 મીટરથી હરાવે છે. ઓકે, અને 500 મીટરની રેસમાં બી સીને 100 મીટરથી હરાવે છે. તો એ 800 મીટરની રેસમાં સીને કેટલા મીટરથી હરાવશે? 3 રેસ છે આમાં. પહેલી છે એક 1200 મીટરની, જેમાં એ અહીંયા પહોંચી ગયો છે અને બી 120 મીટરથી હારે છે, એટલે કે 120 મીટર ઓછું અંતર કાપ્યું, એટલે કે બી અહીંયા હશે. તો એનું અંતર જો આપણે જોઈએ, એ અને બીનો ગુણોત્તર જોઈએ અંતરનો, તો કેટલો થઈ જશે? એ કાપ્યું છે 1200 મીટર અને બીએ કાપ્યું છે 1200માંથી 120 ઓછા, એટલે કે 1080 મીટર. આનો ગુણોત્તર થઈ જશે તમારો 10:9નો. ઓકે, આ એક રેસની વાત થઈ ગઈ, અંતરનો ગુણોત્તર છે. બીજી રેસની આપણે વાત કરીએ. બીજી રેસ છે 500 મીટરની. એમાં બી સીને 100 મીટરથી હરાવે છે, એટલે કે જ્યારે બી અહીંયા પહોંચ્યો હશે તો સી એની થોડી પાછળ હશે. કેટલી પાછળ હશે? 100 મીટર પાછળ હશે. તો બી અને સીના અંતરનો ગુણોત્તર જો આપણે જોવા જઈએ તો બીએ 500 મીટરનું અંતર કાપ્યું અને સીએ 100 મીટર ઓછું, એટલે કે 400 મીટરનું અંતર કાપ્યું છે. તો એનો ગુણોત્તર 5:4 થઈ ગયો. હવે એ બી અને બી સીના ગુણોત્તરને આપણે ભેગા કરીશું તો ત્રણેયનો આપણને ગુણોત્તર મળી જશે. કેવી રીતે? એ અને બીનો ગુણોત્તર 10 અને 9 છે, બી અને સીનો ગુણોત્તર 5 અને 4 છે. હવે આને કેવી રીતે આપણે કરતા હતા? આનો ગુણાકાર એટલે કે એ મળશે, જેમ આ બંનેનો ગુણાકાર એટલે કે બી મળશે, જેમ આ બંનેનો ગુણાકાર એટલે કે સી મળશે. તો એ જેમ સી કેટલા થઈ ગયા? 50:36. હવે આપણને શું પૂછ્યું છે કે 800 મીટરની રેસમાં આ જે એ છે એ 800 મીટરની રેસમાં સીને કેટલા મીટરથી હરાવશે? તો જ્યારે પણ આવવું હોય તો આપણને ખબર છે કે હારેલા વ્યક્તિનું અંતર ઉપર મૂકીએ છીએ, જીતેલા વ્યક્તિનું નીચે, ગુણ્યા રેસની લંબાઈ. તો અહીંયા બસ આપણે ગુણોત્તર જ મૂકવાનો છે. હારેલા વ્યક્તિનો ગુણોત્તર એટલે કે સીનો ગુણોત્તર કેટલો છે? 36 ભાગ્યા જીતેલા વ્યક્તિ એટલે કે એ જીત્યો છે રેસ, એનું ગુણોત્તર છે 50 અને ગુણ્યા કેટલા મીટરની રેસ છે? હવે 800 મીટરની રેસ છે. ભાગ ઉડાડું હું, 0 0 અહીંયાથી ગયા, 5 એકા 5, 16 પંચા 80, એટલે કે 16 ગુણ્યા 36 કરીશ તો મારો જવાબ મને મળશે 36 અને 16 576 મીટર. આનો મતલબ એ છે કે એ જે છે એણે 800 મીટરની જ્યારે રેસ પતાવી હશે ત્યારે સી ક્યાં પહોંચ્યો હશે? સીએ કાપેલું અંતર હશે 576 મીટર. તો કેટલા મીટરથી હાર્યો હોય કે 800 હતો અને 576 પહોંચ્યો હતો, તો 800 - 576 કરીશ તો મારો જવાબ આવી જશે. 10માંથી 6 ગયા 4, 9માંથી 7 ગયા 2 અને 1 7માંથી 5 ગયા 2, એટલે કે 224 મીટર પાછળ છે, એટલે કે 224 મીટરથી એ હારી ગયો છે. ઓપ્શન ડી એ તમારો જવાબ થશે. અલગ અલગ રેસમાં આપણે ગુણોત્તર કાઢીએ છીએ અને પછી પહેલા બેનો ગુણોત્તર, પછી બીજા બેનો ગુણોત્તર અને પછી ત્રણેયનો ગુણોત્તર આપણે આવી રીતે ગુણોત્તર અને પ્રમાણમાં શીખ્યા છે, એવી રીતે કાઢી લઈશું. પછી શું કરીશું કે પહેલા અને ત્રીજાનું પૂછ્યું હશે તો હારેલો ઉપર આવશે, જીતેલો નીચે, ગુણ્યા રેસની લંબાઈ. તો જે પણ આવશે એ હારેલાએ કાપેલું અંતર હશે, જીતેલાએ કાપેલું અંતર તો રેસની લંબાઈ જેટલું જ હશે. બીજો પ્રશ્ન જોઈએ, તમને વધારે ખ્યાલ આવશે. 1000 મીટરની રેસ છે. એક્સ વાયને 150 મીટરથી અને 600 મીટરની રેસમાં વાય ઝેડને 90 મીટરથી હરાવી નાખે છે. ઓકે, તો હું પહેલી રેસની વાત કરું. પહેલી રેસમાં શું થાય છે? એક્સ અને વાયનો ગુણોત્તર કેટલો છે? તો એક્સ 1000 મીટર કાપે છે, તો
તો વાય 150 મીટરથી હારી ગયો એટલે કે 150 મીટર ઓછું એટલે કે 85નું અંતર કાપશે. ગુણોત્તર મારો થઈ જશે 20 અને 17નો. આ મારો જવાબ આવી ગયો પહેલા રેસ માટે. બીજી રેસની જો હું વાત કરું તો વાય અને ઝેડનો ગુણોત્તર છે. બીજી રેસમાં જીતે છે કોણ? વાય જીતે છે, ઝેડને 90 મીટરથી હરાવી નાખે છે. તો જીતેલો તો આખું અંતર કાપશે એટલે કે 600 અંતર કાપશે જ. પણ જે ઝેડ છે એ 90 મીટર ઓછું અંતર કાપે છે કારણ કે 90 મીટરથી એ હારી ગયો છે એટલે તો 600 અને 510 મીટરનું અંતર કાપે છે. તો એમનો ગુણોત્તર થઈ જશે 20:17નો. આમનો પણ ગુણોત્તર 20:17નો થઈ ગયો. ઓકે, તો હવે 800 મીટરની રેસમાં એક્સ ઝેડને કેટલા મીટરથી હરાવશે? અહીંયા હવે આપણે ત્રણેયનો ગુણોત્તર શોધી લઈએ. એક્સ વાય અને ઝેડ. એક્સ વાય આપણને ખબર છે 20 અને 17 છે, અને વાય ઝેડ 17 અને એ પણ 20 અને 17 છે. 20 અને 17. તો ગુણોત્તર શું થઈ જશે? આ બંનેનો ગુણાકાર એટલે કે 400 જેમ આ બંનેનો ગુણાકાર એટલે કે 340 જેમ આ બંનેનો ગુણાકાર એટલે કે 289. આ ગુણોત્તર મને મળી ગયો છે. હવે 800 મીટરની રેસ છે, ઝેડ કેટલા મીટરથી હારશે? તો તમને ખબર છે કે હારેલાનો ગુણોત્તર ભાગ્યા જીતેલાનો ગુણોત્તર ગુણ્યા જેટલાની રેસ હોય એ. 0 0 ગયા, 2 2થી કપાશે, તો આ થઈ જશે 578 મીટર. એટલે કે 800 મીટરની રેસમાં એક્સે જ્યાં 800 મીટર કાપ્યા ત્યાં જ પેલો જે ઝેડ છે એ 578 મીટર કાપે છે. ઓકે, તો 800 મીટરની રેસમાં કેટલાથી હાર્યો હોય? તો 2, અહીંયા 9માંથી 7 ગયા 2, અને 7માંથી 5 ગયા તો 2. 222 મીટરથી એ હારી ગયો છે. ઓપ્શન ડી એ તમારો જવાબ છે. ખાલી ગુણોત્તર જ સેટ કરવાનો છે. ઓકે, ચલો આગળ વધીએ. આ એક પ્રશ્ન છે જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. સેમ ક્વેશ્ચન છે, ખાલી રકમ બદલાયેલી છે. 543 નંબરની સ્લાઇડ પર જોઈ લઈએ. આ પ્રશ્નો સારા છે. ઝડપ આટલા ગણી હોય, ઇઝી છે, વધારે હાર્ડ પણ નથી. એ બી કરતાં 1/3 એટલે કે 1.75 ગણો ઝડપી દોડે છે. એ બીને 30 મીટરની શરૂઆત આપે તો રેસ કેટલી લાંબી હોવી જોઈએ કે જેથી એ અને બી એક સાથે રેસ સમાપ્ત કરે, એટલે કે ડ્રો જાય રેસ. ડેડ હીટ રેસ જે આપણે પહેલાં જોયું હતું એવું થશે. સમજીએ પહેલાંને. આ એક રેસ છે. ઓકે, અંતર આપણને રેસનું શોધવાનું છે. આપણને ખબર નથી એટલે કે અંતર આપણે શોધવાનું છે. એ અને બી સાથે ચાલુ કરે છે પણ ઝડપમાં ફરક છે. કેમ? કેવી રીતે ફરક છે? કે જો બીની ઝડપ એક્સ હોય તો એની ઝડપ 1.75x છે. બરાબર, 1.75 ગણી છે એટલે કે 1.75x છે. તો ડેફિનેટલી જેની ઝડપ વધારે હશે એ પહેલાં પહોંચી જશે. ઓકે, પણ હવે શું કર્યું છે કે એવું કહ્યું કે એ બીને એવું કહે છે કે ભાઈ હું વધારે ઝડપી છું, તું એક કામ કર, તું અહીંયાથી ચાલુ કર 30 મીટર આગળથી. તો જ્યારે પણ 30 મીટર આગળથી ચાલુ કરે તો શું થાય ખબર છે? કે એ અને બી એક જ જગ્યાએ સાથે પહોંચે છે અંતિમ બિંદુએ. બરાબર, તો રેસ કેટલી લાંબી હશે એ આપણે શોધવાનું છે. આની એક મેથડ તમે ધ્યાનથી જોજો. એ અને બીની વાત થાય છે, અને ઝડપનો ગુણોત્તર કેટલો છે એમનો? તો ઝડપનો ગુણોત્તર હું જોવા જાઉં તો 1.75 ગણું કીધું છે, એટલે કે જો બી 1 હોય તો એ 1.75 હશે. ઓકે, આને જો હું સોલ્વ કરું તો 1.75 જેમ 1 એટલે કે 175 ભાગ્યા 100 જેમ 1 એટલે કે 175 જેમ 100. 100 પેલી બાજુ જતા રહ્યા, 25 સત્તા અને 25 ચોક એટલે કે ઝડપનો ગુણોત્તર મારો 7:4નો થઈ ગયો છે. હવે અહીંયા એવું કીધું છે કે બંને સાથે પહોંચ્યા એટલે કે સમય સમાન હોય તો ઝડપનો ગુણોત્તર એ જ અંતરનો ગુણોત્તર થઈ જશે. ઝડપનો ગુણોત્તર એ જ અંતરનો ગુણોત્તર થઈ જશે એટલે કે 7:4. હવે તમે સમજો મિત્રો કે બી જેટલું અંતર કાપે છે એના કરતાં 30 મીટર વધારે અંતર એ કાપે છે. એ આપણને ચિત્ર દોરીને ખબર પડી ગઈ છે કે બી જો આટલું અંતર કાપે એના કરતાં 30 મીટર વધુ કાપે છે એ. ગુણોત્તરમાં એ કેટલું વધુ કાપે છે? તો તમે કહેશો 3 યુનિટ. 3 યુનિટ વધુ કાપે છે. અને એકચ્યુઅલીમાં એ કેટલું વધારે કાપે છે? તો એ 30 મીટર જેટલું. તો જો 3 યુનિટે 30 મીટર હોય તો 4 યુનિટે થઈ જશે 40 મીટર અને 7 યુનિટે થઈ જશે 70 મીટર. પણ આનો મતલબ શું છે કે એ 70 મીટર કાપે છે અને બી 40 મીટર કાપે છે. તો બીએ કેટલું કાપ્યું હશે? આ 40 મીટર, અને એ 30 અને 40 70 મીટર કાપ્યું હશે. તો રેસ કેટલી લાંબી થશે? તો એ તો શરૂઆતથી લઈને અંત સુધી મચ્યો છે એટલે કે એણે જેટલું અંતર કાપ્યું એટલી રેસ હશે, એટલે કે 70 મીટર તમારો જવાબ આવી ગયો. રેસની લંબાઈ કેટલી થઈ જશે? 70 મીટર.
શું કરવાનું હતું આમાં કે ઝડપ આપણને આપેલી હતી બંનેની, પણ એવું સંખ્યામાં નથી આપી, ગુણોત્તરમાં આપી હતી. તો મેં પહેલાં ઝડપનો ગુણોત્તર શોધી નાખ્યો, પછી ઝડપના ગુણોત્તર, પછી અંતરનો ગુણોત્તર શોધી નાખ્યો. કેમ? કારણ કે સમય સમાન લાગ્યો, બંને એક સાથે જ પહોંચે છે એવું કહ્યું છે. તો જો બંને એક સાથે પહોંચે એટલે કે બંનેને પહોંચવામાં સમય સમાન લાગ્યો, તો ઝડપનો ગુણોત્તર 7/4, એ જ અંતરનો ગુણોત્તર 7/4 થઈ જશે. તો એ 7 યુનિટ અંતર કાપ્યું, બીએ 4 યુનિટ અંતર કાપ્યું, તો 3 યુનિટ એક્સ્ટ્રા અંતર કાપ્યું છે, જેની કિંમત આપણને આપેલી છે કે 30 મીટર એક્સ્ટ્રા અંતર કાપ્યું છે. તો 1 યુનિટના 10 મીટર એટલે કે 7ના 70 મીટર, 4ના 40 મીટર. તો રેસ થઈ જશે તમારી 70 મીટરની. બીજો પ્રશ્ન જોઈએ આવો. એક્સ વાય કરતાં અઢી ગણો ઝડપી દોડે છે. ઓકે, એક્સ વાયને 90 મીટરની શરૂઆત આપે તો રેસની કુલ લંબાઈ કેટલી હોવી જોઈએ કે બંને એક સાથે રેસ પૂરી કરે? એક સાથે રેસ પૂરી કરે એટલે કે સમય બંનેનો સમાન હશે. બી અહીંયાથી ક્યાંકથી સ્ટાર્ટ કરે છે, એ તો શરૂઆતથી લઈને એન્ડ સુધી ગયો, બરાબર. તો બી અને એ શું થયું કે એક સાથે પહોંચ્યા. બી કેટલા આગળ હતો? તો 90 મીટરની શરૂઆત આપી છે એટલે કે એ અને બી 90 મીટરનો તફાવત છે. બી આગળ છે 90 મીટર એટલે કે બીને આખી રેસ કરતાં 90 મીટર ઓછું અંતર કાપવાનું છે. હવે આપણે એ અને બીની વાત કરીએ તો ઝડપનો ગુણોત્તર કેટલો છે? એ અને બી નથી, એક્સ અને વાય છે. કંઈ ફરક નથી પડી જતો એનાથી. એક્સ વાય અહીંયા લખી દઉં છું. એક્સ અને વાયની વાત કરીએ. ઝડપનો ગુણોત્તર એક્સ એ વાય કરતાં અઢી ગણો ઝડપી છે એટલે કે જો વાય 1 હોય તો એક્સ અઢી હોય. તો આને કેવી રીતે કરીશું? 2/1 એટલે કે 25/10/1 એટલે કે 25/10 એટલે કે 5/2. તો એક્સ અને વાયનો ગુણોત્તર 5/2નો થઈ ગયો છે. હવે બંને એક સાથે પહોંચે તો સમય સમાન લાગશે, અને સમય સમાન લાગશે તો ઝડપનો ગુણોત્તર એ જ અંતરનો ગુણોત્તર થઈ જશે. તો એ કેટલો થઈ જશે? 5/2. હવે જોઈએ કે રેસ કુલ કેટલી લંબાઈની હશે? એક્સ જેટલું અંતર કાપે એટલી લંબાઈની રેસ હશે, કારણ કે એક્સ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી લાગેલો છે. તફાવત જોઈએ તો એક્સ વાય કરતાં 90 મીટર વધારે અંતર કાપે છે, અને ગુણોત્તરમાં વાત કરીએ તો 3 યુનિટ વધારે કાપે છે. તો 3 યુનિટની કિંમત કેટલી છે? 90 મીટર જેટલી. તો 1 યુનિટ થઈ જશે 30 મીટરનો. જો 1 યુનિટ 30 મીટરનો હોય તો આ 5 યુનિટ છે એટલે કે 150 મીટર, અને આ 2 છે એટલે કે આ 60 મીટર. આનો મતલબ એ છે કે આ જે એક્સ છે એ 150 મીટર અંતર કાપે છે, અને વાય છે એ 60 મીટર અંતર કાપી રહ્યો છે, અને એક્સનું અંતર એ જ આખા રેસની લંબાઈ થઈ જશે એટલે કે 150 મીટર લાંબી રેસ હશે. તો આવો જ એક પ્રશ્ન જે તમારે જાતે કરવાનો છે. આપણે મોસ્ટલી 547 નંબરની સ્લાઇડ પર છે. આપણે મોસ્ટલી મિત્રો બધા જ પ્રશ્નો જોઈ લીધા છે, બરાબર. આના કે આટલા શરૂઆત આપે, આટલાથી હાર જીત થાય, પછી 3 દોડવીરોના પ્રશ્નો જોયા, ઝડપ આટલા ગણી થઈ જાય. હવે એવું નથી કહેતો કે આપણે 100% આના બધા જ પ્રશ્નો જોઈ લીધા છે, પણ એક્ઝામમાં જે આવી શકે, જેની શક્યતા ખૂબ જ વધારે હોય એવા આપણે પ્રશ્નો જોઈ લીધા છે. પણ હજુ આપણે 3 પ્રશ્નો જોવાના છે. એ 3 પ્રશ્નો 3 અલગ અલગ પ્રકારના છે અને એક્ઝામમાં પૂછાયેલા છે. મને લાગ્યું કે આવા પ્રશ્નો આવી શકે એટલે મેં રાખ્યા છે. તો આપણે એ ચાલુ કરીએ. ઓપ્શન નથી આમાં. ઓકે, 500 મીટરની દોડમાં એ બીને 6 સેકન્ડની શરૂઆત આપી, તેને 20 મીટરથી હરાવ્યો. એટલે કે 500 મીટરની વાત કરીએ, ઓકે, તો એ બીને 6 સેકન્ડની શરૂઆત આપે છે અને તે 20 મીટરથી હરાવ્યો. પછી બીજી 500 મીટરની રેસ થઈ, એમાં શું થયું? એ બીને 8/1/7 સેકન્ડથી હરાવી નાખ્યો. તો બીની ગતિ શોધો. પહેલામાં શું થયું? એ અહીંયાથી ચાલુ કરે છે, શરૂઆત આપી એટલે કે બી થોડું આગળથી ચાલુ કરે છે, અને 6 સેકન્ડ પછી એના 6 સેકન્ડ પછી જ્યાં એ હશે ત્યાંથી બી ચાલુ કરે છે, અને તો પણ એ અહીંયા વહેલો પહોંચી જાય છે, અને બી જે છે એ 20 મીટર પાછળ હોય છે. ઓકે, આ પહેલાં કેસની વાત થઈ 500 મીટરની રેસમાં. બીજું શું થયું? 500 મીટરની રેસમાં એ અને બી સાથે ચાલુ કરે છે, અને એ જ્યારે અહીંયા પહોંચ્યો હોય ત્યારે બી અહીંયા ક્યાંક પહોંચ્યો હશે, અને એને બાકીનું અંતર કાપવામાં 8/1/7 સેકન્ડ લાગ્યો, બરાબર. હવે બંનેની ઝડપ તો સમાન છે, તો કાપેલું અંતર અને સમયનો ગુણોત્તર સમાન હશે. તો તમે જુઓ કે પહેલા કેસમાં સમયનો તફાવત કેટલો છે? તો 6 સેકન્ડની એણે શરૂઆત આપી હતી, અને પછી 8/1/7 સેકન્ડનો ફરક પડ્યો, એટલે કે સમયનો તફાવત છે 8/1/7 - 6 સેકન્ડ. જો આને હું કરું સોલ્વ તો 57/7 - 6 એટલે કે આ થઈ જશે 6 × 42 15/7 સેકન્ડ.
સમયનો તફાવત મારો આટલો થઈ ગયો. અને આટલા અંતરમાં આટલા સમયમાં એણે કેટલું વધુ અંતર કાપ્યું હતું? તો અંતરની વાત કરું તો એણે 20 મીટરથી હરાવ્યો હતો, એટલે કે 20 મીટર અંતર કાપ્યું હતું. ઓકે, તો બીની ઝડપ તમને મળી જશે. સિમ્પલ એઝ ધેટ. બીની ઝડપ તમને મળશે અંતર ભાગ્યા સમય, એટલે કે 20 મીટર ભાગ્યા સમય 15 ભાગ્યા 7. 5 તરી 15, 5 ચોક 20, 28 ભાગ્યા 3 મીટર પ્રતિ સેકન્ડ. આ તમારો જવાબ આવી ગયો. કેવી રીતે? કે પહેલાં 6 સેકન્ડ ઓછા લે છે અને 20 સેકન્ડથી હરાવે છે, બરાબર, 20 મીટરથી હરાવે છે. પછી 8 1/7 સેકન્ડ ઓછા લે છે, એટલે કે જે 2 1/7 સેકન્ડ હતા એટલામાં એણે 20 મીટર અંતર કાપ્યું હશે. એવી રીતે આપણે જોઈએ છીએ કે જે સમયનો તફાવત હતો એટલામાં એણે 20 મીટર એક્સ્ટ્રા અંતર કાપ્યું હશે. તો 28/3 મીટર પ્રતિ સેકન્ડ તમારો જવાબ આવી જશે. બીજો પ્રશ્ન જોઈએ, થોડો અલગ પ્રશ્ન છે, બરાબર. 1 કિલોમીટરની રેસમાં 2 સ્પર્ધકો છે. એલ અને એમની ઝડપનો ગુણોત્તર આપણને આપેલો છે 3-4. એલ દોડવાની શરૂઆત 280 મીટરથી કરે છે, એટલે કે એમ તો સ્ટાર્ટિંગથી શરૂ કરે છે, પણ એલ 280 મીટરથી કરે છે. તો એલ કેટલા મીટરથી જીતશે? હવે એલ જીતશે એ આપણને કહી દીધું છે, બરાબર. પ્રશ્ન સમજો. 1000 મીટરની રેસ છે. ઓકે, એમ અહીંયાથી ચાલુ કરે છે અને એલ જે છે એ અહીંયાથી શરૂ કરે છે. કેટલું? 280 મીટરથી શરૂઆત કરે છે. તો એલને હવે બાકીનું કેટલું અંતર કાપવાનું છે? 780 મીટર. અને એમને તો આખું 1000 મીટર જ કાપવાનું છે. તો જોઈએ આપણે. ઝડપનો ગુણોત્તર મને આપી દીધો છે 3:4. હવે એલ જીતે છે કેટલા મીટરથી? તો સમય સમાન હશે તો અંતરનો ગુણોત્તર પણ એટલો જ થઈ જશે, 3:4નો. હવે મિત્રો એક વાત વિચારો કે આ 3 યુનિટની કિંમત કેટલી હશે? કે 700, અહીંયા 780 નથી, 720 આવશે. ઓકે, કે એલ જીતી ગયો એટલે કે એલે આ 720 મીટરનું અંતર કાપી નાખ્યું છે. તો આ 3 યુનિટની કિંમત મને 720 મળી ગઈ છે. તો આ 4 એમે કેટલું અંતર કાપ્યું હશે એ મારે શોધવાનું છે. તો હું ત્રિરાશિ લગાવીશ કે 3 યુનિટની કિંમત જો 720 હોય તો 4 યુનિટે કેટલા હશે? તો 4 × 720 ભાગ્યા 3, 24 તરી 72, 24 ચોક 96, એટલે કે 960 મીટર એમે કાપ્યા હશે. તો એમ કેટલો પાછળ હશે જો રેસ પતાવવાથી? એમને તો આખું 1000 મીટર કાપવાનું હતું, બરાબર. એમનું અંતર જોઈએ આપણે તો એણે આખું 1000 મીટર કાપવાનું હતું. એમાંથી 960 મીટર અત્યારે એણે કાપ્યા છે. તો બાકી કેટલા રહ્યા? 40 મીટર. પણ એ સમયે એલ તો અહીંયા પહોંચી ગયો છે, બરાબર. તો શું થશે કે એલ હરાવશે, એલ એમને 40 મીટરથી હરાવશે. હવે તમે એવું ના વિચારતા કે આણે તો 280ની સ્ટાર્ટિંગ પહેલાં લીધી હતી, શરૂઆત લીધી હતી, તો હરાવશે કેવી રીતે? તો હરાવી શકે, કારણ કે એણે વધારે પડતી શરૂઆત આપી દીધી હોય એટલે. અને એક આ છેલ્લો પ્રશ્ન, ટફ પ્રશ્ન છે. આ એવું વિચારું છું હું કે તમે એક વખત જાતે પ્રયત્ન કરો, પછી આનો આપણે આ એક જ પ્રશ્નનો એક વિડીયો બનાવીને આપણે મૂકીશું, બરાબર. શોર્ટ્સ બનાવીને આને મૂકીશું. તો આનો જે પણ આન્સર આવે એ કમેન્ટ કરજો તમે, તો મને ખબર પડે કે તમે અત્યારે એડવાન્સ લેવલ માટે તૈયાર છો કે નહીં. તો અત્યારે આપણા રમત અને દોડના પણ પ્રશ્નો પતી ગયા છે, એટલે કે સમય, ઝડપ, અંતર, ટ્રેનના પ્રશ્નો, બોટના પ્રશ્નો અને રમત અને દોડના પ્રશ્નો પતી ગયા. એટલે આપણે હવે સમય, ઝડપ અને અંતરથી છુટકારો મળ્યો છે. આવનારા લેક્ચરમાં હવે આપણે જોવાનું છે કે સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, અને એના પછી આપણે થોડી ભૂમિતિ ચાલુ કરીશું. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.